ऐसो पंच नमस्कारो सब्भाव विनाशनो मंगलांत सर्वेशं परमं हवै मंगलम मंगलम भगवान विदो मंगलम गौतम प्रभु मंगलम शूलभद्राद्या जैन धर्मोसु मंगलम अंगो મજાનું સંકુલ જ્યારે ઊભું થયું છે, જૈનોની વસ્તી ખૂબ વધવા માંડી છે અને એના કારણે બીજા નાના નાના જિલ્લાલયો અને ઉપાસના નિર્માણ બહુ જરૂરી છે. અને એની અંદર આપણું પ્રાચીન શંખેશ્વર ભગવાન પાર્શ્વનાથનું અદ્ભુત જિનાલય અને સાથે એક ઉપાસનાનું નિર્માણ તો થયું જ હતું, હવે બીજા ઉપાસનાનું નિર્માણ પણ બરાબર સન સિટી મેરેડિયનની અંદર આજે એનું ઉદ્ઘાટન છે. જબરદસ્ત અડધું ભીવંડી જ્યારે બહાર ગામ છે, કોઈ યાત્રા કરવા ગયું છે, કોઈ બહાર ગામ ગયું છે અને એ વખતે પણ આટલી સરસ મજાની સંખ્યામાં તમારી હાજરી એટલે તમારો ઉત્સાહ ગજબનો છે. અને આ ચતુર્વિધ સંઘની નિશ્રાની અંદર અત્યારે અહીંથી સકળ સંઘ સાથે પ્રાચીન ભગવાન શંખેશ્વર દાદાના જિનાલયે દર્શન કરી અને ત્યાં પ્રવચન અને ત્યારબાદ ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે. એટલે બધાએ સાથે જ રહેવાનું છે. ઉપસર્ગાક્ષમ જાનતે સિદ્ધ્યંતે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે ઓમ નમો જીનાણામ શરણાણામ મંગલાણામ જગત્તમાનાં રામ शमनाय
પટ્ટે પાને વિનય વ્યવચે હલાવે સલાવે ઉચ્ચાસને સમાસને અંતર ભાષાએ ઉડી ભાષાએ જંતુજી પંચ વિનય પડી ન સુમો ભવાયનો બે જાણો જાણ Kami masalah kami jaya sihir. Kami masalah kami jaya sihir. Kami masalah kami jaya sihir. Sekarang suara sudah pasal yang ada. Sudah sampai kali ini. Kami masalah kami jaya sihir. Cara sendiri sahabat, untuk kita layan hal, jangan પટ્ટે પાણી વિનય વચ્ચે હલાવે સલાવે ઉચ્ચાસને સમાસને અંતર ભાષાએ ઉડી ભાષાએ જંતુજી મધ્ય વિનય પરિણામ શુભમમાં ભૈરવમાં શુભે જાણો અહમ નો જાણો તો suksakan saya. Kami masalah kami jaya sihir. Cara sendiri sahabat, layan sendiri sahabat. Ini kami masalah kami jaya sihir. Cara sendiri sahabat layan Yesus. Ini kami masalah kami jaya sihir. Sekali Bhagwan pasai kari, layan pasai kari. Ariyandanam Namo Siddhanam Namo Ayariyanam Namo Vajrayanam Namo Loi Sarvashanam Aishu Ponche Namukaro Sabba Pavapanashano Mangalananta Sarvashim Paramam Havan Mangalam Jaya Jagadiva Joni Vijanago Jagaguru Jagananda Jaganaho Jagabandho Jaya Jagapiyamaho Bhaivam Jaya Shuyanam Pavo Titayaranam Apachimo Jaya Guru Loganam Jaya Mahappa Mahariyo Naginda Nirmita Kanantita Mauli Panshu Yoga Sadashura Kiranat Pansha Yakti Rakshana Parosti Viditosti Pansha Sankheshwara Vipati Rastu Sukhaya Pansha Okare Bindu Sanyokta Nityam Dhyayan Yogina Kamaram Moksharam Chaiva Omkaraya Namo Namah Nirandana Vinanandana Sarakaya Netraman Militam Yana Om Namo Jinanam Bhai Om Namo Jinanam Mangalanam Loguttamanam Sang Ring Rong Raing Rong Raha Asya Usha Trilokya Lalama Bhutaya Shudro Bhadra Samanaya Har Hate Namah Swaha Shivama Sarva Jagata શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિષ્ઠા કેટલા વર્ષ પૂરા થયા? કેટલા થયા?
3 વર્ષ પ્રતિષ્ઠાને પૂરા થયા, 4થું વર્ષ ચાલે છે. પરમાત્મા જ્યારથી ભિવંડીમાં પ્રવેશ કર્યો છે, શ્રી સંઘની જબરજસ્ત ઉન્નતિ છે. શત્રુંજય ધામમાં પરમાત્માની સાથે અમારો ચાતુર્માસનો પ્રવેશ, એ દિવસો યાદ આવે છે. લગાતાર લગભગ 5 મહિના અખંડ એક માહોલ બન્યો હતો. ત્યારબાદ આ પ્રભુને આ અંજુર ફાટાની અંદર પ્રભુને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. જૈનોની વસ્તી દિવસે દિવસે અહીંયા વધવા માંડી અને એના કારણે તમારી પાછળ અમે પણ, તમે જેમ આગળ વધતા જાઓ એમ તમારી પાછળ અમારે પણ આગળ વધવું પડે. આજથી 30 વર્ષ પહેલાં અજંટામાં ચાતુર્માસ કરેલું, ત્યારબાદ તમે આ બાજુ અંજુર ફાટામાં આવ્યા, એટલે અમે ત્યાંથી હવે શિફ્ટ થઈને અમે પણ ક્યાં આવ્યા, અંજુર ફાટાની અંદર ગલીએ ગલીએ પરમાત્માના જિનાલયો અને આરાધનાના સ્થાનો ઊભા થયા. હજી સંખ્યા વધતી જાય છે, એટલે ભવિષ્યનો વિચાર કરી એક સરસ મજાનું શંખેશ્વર ધામ વિરાટ સંકુલ આપણા ભિવંડીના આંગણે જ્યારે તૈયાર થઈ રહ્યું છે, એ જ્યાં સુધી નિર્માણનું કાર્યનું ચાલુ છે ત્યાં સુધી આ ઉપાશ્રય, એક નાનકડો ઉપાશ્રય માતુશ્રી કસ્તુરબેન પદમસિંહ શાહ પરિવારે પરમાત્માનું જિનાલય અને ઉપાશ્રય ઊભો કર્યો. ત્યારે આવી કલ્પના પણ નહોતી કે આ નાનકડા ઉપાશ્રયમાં વિરાટ આરાધનાઓ અને માસક સમાન આચાર્ય ભગવંત હરિકાંત સુરેશ્વરજી મહારાજનું ચાતુર્માસ, મહાત્માઓના ચાતુર્માસ, ગઈ સાલ સમણી ભગવંતના ચાતુર્માસ અને ખૂબ સરસ મજાની આરાધનાઓ ચાલી. એટલે એમ લાગ્યું કે હજી પણ જો એકાદ સ્થાન ઊભું થાય, કારણ કે સાધુ કે સાધુ બેમાંથી એક જ અહીંયા આવી શકે, અને એમાંથી આ સિલ્વર આપણે સન સિટી મેરેડિયનની અંદર પહેલા માળે અનેક ભાવુકોના યોગદાન દ્વારા એક સરસ મજાનો ઉપાશ્રય આરાધના ભવન, એનું નિર્માણ, એનું ઉદ્ઘાટન આજે થવાનું છે. એ પહેલાં જો કેવા કેવા ભાવુકો છે, કેવા સરસ મજાના લાભ લેતા હોય છે. એક પરિવાર એવો છે કે નાનપણથી દીકરાઓને રાત્રિ ભોજન નથી કરાવ્યું. દીકરાના જન્મ પછી 4-6 મહિના બાદ આ દીકરાને રાત્રિ ભોજન નથી કરાવ્યું. 2 દીકરા 1 દીકરી બંને બધા પરણી ગયા, એટલે એમણે એમના દીકરાઓને રાત્રિ ભોજન ન કરાવ્યું. ત્રીજી પેઢીમાં પણ આ સંસ્કારો એમણે મૂક્યા અને એની સાથે સાથે અનેક સુકૃતો એમણે એમના જીવનમાં કર્યા. અને 1.5 વર્ષની દીકરીએ એમ્બિલનો તપ કર્યો અને આજે એને વર્ધમાન નવપદની 6 ઓળી પૂરી થઈ. બીજા દીકરાને 4 વર્ષે નવપદની ઓળી શરૂ કરી, એને પણ 6 ઓળી આજે પૂરી થઈ. 7મી ઓળી આ વખતે કરવાનું છે. એના પરિવારમાંથી એમના માસી મહારાજે દીક્ષા લીધી. બહુ મોટો પર્યાય. અમારી સાથે આ બધા પાઠશાળામાં ભણતા હતા, બહુ મોડર્ન હતા ત્યારે દીક્ષા પહેલાં, પણ દીક્ષા લીધા પછી આખું જીવન બદલાઈ ગયું અને જબરજસ્ત જ્ઞાનાવણી કર્મનો ક્ષૌક્ષમ એવો હતો. અનેક ગ્રંથોના સંપાદનો, સંશોધનો, પ્રકાશનો એમણે કર્યા અને એમને ભાવના થઈ કે આવા સંકુલમાં અમારા માસી મહારાજના નામે એક ઉપાશ્રય જ્ઞાનખંડ, સ્વાધ્યાય ખંડ ઊભો થાય. એ માટે ₹9 લાખનું યોગદાન આ દીપિકાબેન આવ્યા છે. બરો આવો આગળ આવો. ગુરુજી અમારો અંતરદાન, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરદાન, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરદાન, અમને આપો આશીર્વાદ. અનુમોદના 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 એમના દીકરા તમે નહીં. આ પરિવાર ઓસ્ટ્રેલિયામાં રહ્યા પછી પણ હમણાં 99 કરી એના, એટલે દીકરાની વહુ અને દીકરાનો દીકરો હવે અને દીકરીના નાના દીકરાઓએ બધાએ 99 કરી
છઠ કરીને 7 જાત્રા પણ આવો પરિવાર છે અને એમણે આવો સરસ મજાનો લાભ લીધો છે. એક બીજો પરિવાર જન્મે જૈન નથી, માળી એટલે જે ફૂલનું કામ કરે ને એવા માળી પરિવાર છે, જેમણે એમનું કામ રસોઈ કરવાનું છે. ભલે માળી છે પણ મહારાજ છે, રસોઈયા મહારાજ, જે આજથી લગભગ 30 વર્ષ પહેલાં અમારું ચાતુર્માસ વાલકેશ્વર ચંદનબાલામાં હતું. એક નાનકડું રસોડું હેલ્પર તરીકે નાનું કામ એ ભાઈ સંભાળતા હતા. ત્યારબાદ ઠાકોરદ્વારમાં ચાતુર્માસ થયું, આખું રસોડું સંભાળ્યું અને એમ કરતાં કરતાં એમનો ભાગ્યનો સિતારો એવો ઉઘડ્યો કે આજે મુંબઈ જેવામાં 6 ફ્લેટ એ ભાઈને છે અને એ બધામાં ખાલી ઓ કરવાથી નહીં જાય, તમારા છે અત્યારે અહીંયા, પણ એની શ્રદ્ધા જુઓ, એનો ભાવ જુઓ કે આ બધી ભગવાન આ પરમાત્માની કૃપાને તમારા આશીર્વાદથી આજે હું સુખી છું. અને આપણું ચાતુર્માસ જ્યારે ભિવંડીમાં હતું, આ ભિવંડીમાં ચાતુર્માસમાં એને આખું 5 મહિનાના રસોડાનું કામ એને સોંપેલું હતું. માણસો એના લગાડેલા હતા, લગભગ 5 લાખ રૂપિયાનું એ મજૂરી હતી. પણ ચાતુર્માસ પૂરું થયા પછી 1 પણ રૂપિયો મજૂરી લીધો નહીં. 5 લાખ રૂપિયા એને સંઘમાં સમર્પિત કરી દીધા. બીજો દાખલો, ત્યારબાદ VR સેવા ગ્રુપનું સંમેલન ગોવાલિયા ટેન્ક જૈન સંઘની અંદર હતું. 9 લાખમાં આખું રસોડું આખા દિવસનું એણે મેં લીધેલું હતું. અને એ વખતે મેં એને જરા ટકોર કરી કે ભિવંડીમાં ઉપાશ્રયનું નિર્માણ થઈ રહ્યું છે, એક ખંડનો લાભ, જેમ અત્યારે 9 લાખમાં સ્વાધ્યાય ખંડનો લાભ લીધો, એવી રીતના તમે પણ એક ખંડનો લાભ લો. અને 9 લાખ રૂપિયા જે આવ્યા હતા ને, એ કે મારા સાહેબ હવે મારા ખાતામાં નહીં, સીધા આ સંઘના ખાતામાં તમે એને ટ્રાન્સફર કરી નાખો. 9 લાખ રૂપિયા અહીંયા જમા કરાવી દીધા. લગભગ દર વર્ષે 1 લાખ 2 લાખ રૂપિયા અમે જ્યાં પણ હોઈએ, ક્યાંક પ્રભાવનામાં લાભ લઈએ, ક્યાંક સ્વામી વાત્સલ્યમાં લાભ લઈએ, ક્યાંક આવા સુકૃતની અંદર લાભ લઈ અને જબરજસ્ત કુટીનું કાર્ય કરી રહ્યા છે. જન્મે જૈન નથી અને આ માળી હોવા છતાં પણ કાંતિ મહારાજ અહીંયા આવ્યા છે, એમને પણ આપણે આશીર્વાદ આપીએ અને આવા કાર્યો કરતા રહે. ચાલો બરાબર. અનુમોદના 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 વારંવાર, અનુમોદના અનુમોદના અનુમોદના. સરસ સરસ, અવાજમાં દમ નથી. સરસ સરસ. અહીંથી બહાર રહેતા હોય અને જન્મે જૈન ન હોય, એ પણ જ્યારે આવા સુકૃતો કરતા હોય, આપણને શરમ આવી જોઈએ કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, આપણે જે વિસ્તારની અંદર રહીએ છીએ એ વિસ્તારમાં આવું સરસ મજાનું જ્યારે સુકૃત મળતું હોય, આવો સરસ મજાનો જ્યારે લાભ મળતો હોય, ત્યારે કોઈ પણ જાતની શક્તિ ગોપવ્યા વગર આની અંદર ફૂલ નહીં તો પાકડી આવો લાભ ઘણા બધા સંઘોએ નાના મોટા લાભ લીધા છે. ત્યારે આ એક વિરાટ, આજે જ્યારે ઉદ્ઘાટન કરશો ત્યારે ખ્યાલ આવશે કે કેવું સરસ મજાનું એક સંકુલનું નિર્માણ થયું છે. તો એ પહેલાં હજી સમય મુહૂર્તને વાર છે, ઘડિયાળ ક્યાં 10:07 પહેલાં પ્રવચન સાંભળીએ અને ત્યારબાદ બહુમાન અને ઉદ્ઘાટનનો પ્રસંગ. આજે એ નિમિત્તે શુદ્ધ આયંબિલ, આ મંગળ નિમિત્તે શુદ્ધ આયંબિલનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ શુદ્ધ આયંબિલ લગભગ જ્યારે અડધું ભિવંડી બહાર ગયું છે, કોઈ જાત્રા કરવા ગયું છે, 200 જણ વર્ષિતપમાં જોડાયા છે, ત્યારે 150થી વધારે સંખ્યામાં આ શુદ્ધ આયંબિલ, ખાલી ભાત અને પાણીનો આ શુદ્ધ આયંબિલનો લાભ, આવો સરસ મજાનો લાભ જ્યારે લીધો છે, એ બધાની પણ ખૂબ ખૂબ અનુમોદના છે. અને અત્યારે જ્યારથી ભિવંડીમાં પ્રવેશ કર્યો છે ત્યારથી અલગ અલગ રોજના સરસ મજાના આયોજનો. પહેલાં નૂતન આરાધના ભવનમાં પગલાં થયા, સિલ્વર પાર્કમાં 3 દિવસનો મહોત્સવ અને ધ્વજારોહણનો પ્રસંગ થયો. ત્યારબાદ આપણો શત્રુંજય ધામની અંદર નૂતન ઉપાશ્રયના નિર્માણ નિમિત્તે ખાતમુહૂર્ત થયું અને આજે નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન. આવતીકાલે પ્રવચન છે, આવતીકાલે 9:15 વાગે
શંખેશ્વર ધામ જૈન સંઘમાં સાધુજી ભગવંતના નીચેના હોલમાં આવતીકાલનું પ્રવચન છે. અને ત્યાર પછીના પ્રવચનો અલગ અલગ જગ્યાએ અજંટામાં છે, તપોવનમાં છે, પૃથ્વીમાં છે, અજંટામાં છે, તપોવનમાં છે અને ચિંટુના ત્યાં ઘર દેરાસર ત્યાં પણ પ્રવચન રાખવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ જેનો મેસેજ મનીષ સર પછી મોકલશે અને આવું એક સરસ મજાનું આયોજન છે, તો બધા એમાં જોડાય. ચાલો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. જેને આવડે બધા સાથે બોલજો. શ્રીદાન પ્રેમ સુરીદા ચરવે સુજાણો, વંદુ સદા સુરીવરા ભુવનૈક ભાનુ, માંગુ કૃપા શ્રી જય ઘોષ સુરીશ આજે, દ્યો સુવાશીષ મુખથી શિવરાજ ભાજે. 2580 વર્ષ પહેલા પરમાત્મા મહાવીર દેવે આ શાસનની સ્થાપના કરી. ભગવાનનું શાસન ચડે કે ભગવાન ચડે? ભૂમિ એટલે આમ કેટલાક લોકો છે ને, જે બોલ આવે એને ઠોકી દેવા, સમજીને બોલ ઠોક્યો, એ જે આવે એને બમ્પર હોય તો બમ્પરને ઠોકી દેવા. પણ આગળ આવો વિનેશ, ભગવાન ચડે કે ભગવાનનું શાસન ચડે? ભગવાન કરતા ભગવાનનું શાસન. જે શાસનની સ્થાપના ભગવાન કરે તો શાસન ચડ્યું કે ભગવાન ચડ્યા? પણ ભગવાન ન હોત તો શાસનની સ્થાપના કોણ કરત? નહીં, મને આટલો જ જવાબ આપો. ભગવાન ચડે કે ભગવાનનું શાસન ચડે? જો ભગવાનનું શાસન ચડે તો કારણ જો શાસન ચાલે છે, ભગવાન નથી, એટલા માત્રથી ભગવાન કરતા. એટલે જેનું આયુષ્ય વધારે એ મોટા. એમને ગાંડો માણસનું આયુષ્ય વધારે હોય ને ડાયા માણસનું ઓછું હોય તો ચડે કોણ? ગાંડો. ભગવાન કરતાં પણ ભગવાનનું શાસન એટલા માટે ચડિયાતું છે કે આ શાસનની સ્થાપના કર્યા પછી એવરી ડે પ્રવચન આપતા પહેલા ખુદ ભગવાન પણ શું બોલે છે? નમો તીર્થ. આ તીર્થને મારા નમસ્કાર થાવ. તીર્થ એટલે શાસન, તીર્થ એટલે આ ચતુર્વિધ સંઘ, તીર્થ એટલે દ્વાદશાંગી અને તીર્થ એટલે પ્રથમ ગણધર. ઋષભદેવ ભગવાનના પહેલા ગણધરનું નામ શું? ધર્મેશ, આગે સે ચલી આતી હૈ. ઋષભદેવના પહેલા ગણધર અને સિમંદર સ્વામીના પહેલા ગણધર. બોલ હવે આગળવાળાને પૂછી લે. ચંદ્રશેખર. ભગવાન સિમંદર સ્વામીના પહેલા ગણધર ચંદ્રશેખર. ભગવાન ઋષભદેવના પહેલા ગણધર પુંડરીક સ્વામી. ભગવાન મહાવીર સ્વામીના પહેલા ગણધર કોણ? શાસ્ત્ર ભગવતી સૂત્ર લખે છે કે જે તીર્થંકર તીર્થને નમસ્કાર કરે છે એ તીર્થ એટલે યા તો ગણધર પહેલા, યા તો ચતુર્વિધ સંઘ, યા તો દ્વાદશાંગી એટલે કે આચારાંગ, શ્રીડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતા, ઉપાસક, અંતગળ, અનુત્તર, પ્રશ્નગળ, વિપક્ષ, ત્રણ, દ્રષ્ટિવાદ. આવા જે 12 અંગો છે એ પણ તીર્થ છે. પણ મુખ્યત્વે વર્તમાન કાળમાં તીર્થનો અર્થ શું થયો? શાસન. સંઘ અને શાસન. સંઘ અને શાસન એક અપેક્ષા, એક સિક્કાની બે બાજુ છે. એટલે તીર્થંકરો પણ જે તીર્થને નમસ્કાર કરે તીર્થ મહાન છે. નમોસ્તુ તસ્મૈ તવ શાસનાય.
અયોગ વ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ભગવાનને નમસ્કાર ન કરતા પ્રભુના શાસનને નમસ્કાર કરે છે. યદીય સમ્યક તો બલાત પ્રતિમો ભવાદૃશ્યાનામ પરમ સ્વરૂપમ. તમારું શાસન જો ન હોત તો તમે ન હોત. ભગવાન ન હોત તો ભગવાનનું શાસન ન હોત, કે ભગવાનનું શાસન ન હોય તો ભગવાન ન હોય. આપો જવાબ. આ બોર્ડની એક્ઝામ ચાલે છે અત્યારે. ખાલી સેન્ટરમાં જ ચાલે એવું ના ચાલે. અહીંયા પણ આપણે બોર્ડની જ એક્ઝામ. ભગવાનનું શાસન ન હોય તો ભગવાન ન હોય, કે ભગવાન ન હોય તો ભગવાન. લાલનજી ખૂબ લાલન પાલન કીધા હે. બોલો અમે એટલે જરાક સમજાવીને બોલો. આ એક વાક્યમાં જવાબ નથી આપવાનો, એક ફકરામાં જવાબ આપવાનો. 5 માર્કનો પ્રશ્ન છે, 1 માર્કનો નથી. ભગવાનના શાસનમાં આગલા 3જા ભાવમાં તીર્થંકર નામ કર્મ ક્યારે બાંધ્યું? ચારિત્ર લીધું. ચારિત્ર ક્યારે લીધું? કોઈ ભગવાનનું શાસન ચાલુ હતું, ભગવાનનું શાસન હતું માટે તીર્થંકર નામ કર્મ બંધાયું, અને તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવ્યું ત્યારે ભગવાને શાસન આપ્યું. અન્યોન્ય છે છતાં પહેલા શાસન અને પછી પહેલા તીર્થ, પછી તીર્થપતિ. આપણને કયા તીર્થમાં રસ છે? બોલો. જંગમમાંય નથી ને સ્થાવરમાંય નથી. આપણને કયા તીર્થમાં રસ હોવો જોઈએ? સાધુ સાધ્વી એ જંગમ તીર્થ કહેવાય. વર્તમાન કાળના તમામ તીર્થો છે એ સ્થાવર તીર્થ કહેવાય. પણ હજી આપણે વ્યાખ્યા બદલીએ, દ્રવ્ય તીર્થ અને ભાવ તીર્થ. તો કયું તીર્થ? ભાવ તીર્થમાં કોણ આવે? એ તો તીર્થંકર છે. તીર્થ કહું છું. શત્રુંજય, શંખેશ્વર, સમેત શિખર એ બધા દ્રવ્ય તીર્થ કે ભાવ તીર્થ? દ્રવ્ય તીર્થ. ત્યાં જઈને તમે ભાવ પૂજા કરો એની ના નથી. સાધુ અને સાધ્વી એ પણ કયા તીર્થ થયા? દ્રવ્ય તીર્થ. ભાવ તીર્થ તરીકે જો વિચારવામાં આવે ભગવાનનું શાસન એ ભાવ તીર્થ. તીર્યતે અનેન સંસાર સમુદ્ર ઇતિ તીર્થમ. ગંગાનો ઘાટ છે ને, પ્રયાગરાજ કોણ કોણ છે આવ્યું? ડૂબકી કોણ મારી આવ્યું? અડધું ભિવંડી છે આવ્યું. હું જવાની જરૂર. અહીંયા શેર બજારમાં ઘણાને નવડાવ્યા છે. અહીંયા પોતે ડૂબી ગયો છે, એને ક્યાં ડૂબવા જવાની જરૂર? કોઈ પાવરલૂમમાં ડૂબ્યા, કોઈ ડાયમંડમાં ડૂબ્યા, કોઈ શેર માર્કેટમાં ડૂબ્યા. તીર્યતે અનેન સંસાર સમુદ્રમ. ગંગાના ઘાટ 68 ઘાટ હોય કે 84 ઘાટ હોય. ઘાટને સંસ્કૃતમાં તીર્થ કહેવાય. ત્યાંથી માણસ ડૂબકી, ડાય મારે ને, ડૂબકી લગાવે અને પછી તરીને બહાર આવે એટલે એને તીર્થ કહેવાય. ભગવાનના શાસનમાં તમે ડૂબકી લગાવો, આ ભાવ તીર્થ છે. અહીંયા જેણે ડૂબકી લગાવી છે એણે શું કર્યું? પોતાના આત્મા પર રહેલા કર્મના મેલને ધોઈ નાખ્યા. આવા 1, 2, 5 નહીં, કેટલા છે? 7 તીર્થ છે. પ્રભુના શાસનમાં 7 ઘાટ છે. જીન બિંબ, જીનાલય, જીનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને આ 7 ઘાટ. એની આરાધના કરો અને તમારા આત્મા પરથી કર્મના મેલ ધોવાય. એટલે પ્રભુનું આ શાસન 7 ઘાટથી યુક્ત છે. ગંગા જો 68 ઘાટથી યુક્ત છે. પ્રભુનું શાસન એ 7 ઘાટ, 7 તીર્થ છે. પણ મને કહેવા દો, આપણને જેટલો રસ સ્થાવર તીર્થમાં છે, દ્રવ્ય તીર્થમાં છે, એટલો રસ ભાવ તીર્થમાં. અયોધ્યા ગયા છે બધા? નીકળી ગયા. અયોધ્યા કલ્યાણ ભૂમિ વગેરેને કારણે પૂજ્ય છે, વિરોધ નથી.
પરંતુ અયોધ્યા જિંદગીમાં 1 વાર 2 વાર 3 વાર, બરાબર? તમે કેટલી વાર જયા એવા? 3 વાર જયા? 1 2 ને 3 કીધું 3. અયોધ્યા બહુ 2-4 વખત જવાય. પ્રભુના શાસનરૂપી તીર્થમાં કેટલી વાર પ્રવેશ કરવાનો? વારંવાર શું, એક જ વાર કરવાનો, પછી બહાર નીકળવાનું જ નહીં. એકવાર પ્રભુના શાસનમાં પ્રવેશ થઈ ગયો, હવે બહાર નીકળવાની વાત જ ન હોય. 24/7 24 × 7 પ્રભુ શાસનમય બનીને રહીએ. આપણને જીન બિંબ ગમે, અને એટલા માટે શું કરવાનું? એકના એક દેરાસર ન જતા અલગ અલગ જીન મંદિર જુહારવા. આ પ્રભુના બિંબ પ્રત્યેનો અહોભાવ. હમણાં મલાડ હતા, અંજન સલાહકાર, વિહાર સેવકોને 1.25 કિલો ડ્રાયફ્રૂટથી બહુમાન કરવામાં આવ્યું. ત્યાંના વિહાર સેવક 350 વિહાર સેવકનું બહુમાન પૂરું થયું, અને એક કેપ્ટને કીધું કે મારા સાહેબ, આ 350માં ટપી જાય એવો એક જ યુવાન છે, અને એને આગળ લાવ્યા. જેમાં મારા કાંતિભાઈ માળી છે ને, એમ એ યુવાન મોચી છે. મોચી માંગરોળ સાંભળ્યું? ક્યાં આવ્યું? કીધો ને સીધું અંબાણીની બાજુમાં. અંબાણી ક્યાં રહે? ચોરવાડ. ચોરવાડની બાજુમાં માંગરોળ, વેરાવળ, પ્રભાસ, પાટણ, આ બધા જે છે ને, એમાં માંગરોળનો આ મોચી છે. માંગરોળથી ધંધો કરવા મુંબઈ આવ્યો, અને અહીંયા એણે ચપ્પલ અને જૂતાની દુકાન બનાવી. પોતાની દુકાન પાસેથી મહાત્માને પસાર થતા જુએ, અને એમાં પીળી ટી-શર્ટ વાળા અમારા વિહાર સેવકને જુએ. એને થાય આ શું હશે? એણે પૂછ્યું કે અમે અર્લી મોર્નિંગ મારા સાહેબને લેવા મૂકવા. તો કે આ તો મને પણ ફાવે, મારી દુકાન તો મારે મોડી સ્ટાર્ટ કરવાની હોય, સવારમાં આવો લાભ મળતો હોય, આઈ એમ રેડી. અને એ મહાત્મા સાથે વિહારમાં જોડાયો, અને શું પરિવર્તન સાંભળો. લાઈફ ટાઈમ માટે એણે કંદમૂળનો ત્યાગ કર્યો. મોહનતીલાલજી, ત્યાગ આપણે ત્યાગ. અમે એક મેં હા સાહેબજી કરતા રહેજો, અને જટે નહીં કરો વટે બાદા લેજો. એને લાઈફ ટાઈમ માટે કંદમૂળ છોડ્યું. નંબર 2, લાઈફ ટાઈમ માટે અપક્ષ છોડ્યું. અને નંબર 3, લાઈફ ટાઈમ માટે રાત્રિ ભોજનનો ત્યાગ. એક મોચી. હજી આગળ સાંભળો. એને લાઈફ ટાઈમ નવકારથી ચાલુ કરી. એને લાઈફ ટાઈમ 2/14 પક્ષીના ઉપવાસ ચાલુ કર્યા. લાઈફ ટાઈમ દર દિવાળીએ છઠ કરવાનો, લાઈફ ટાઈમ દર પોષ દસમી અઠમ કરવાનો, અને લાઈફ ટાઈમ દર પર્યુષણે 28 કરવાની, અને દર ચૈત્રીને આસોની ઓળીમાં 9 આંબેલ. હજી આગળ તાલિયા રૂકની નહીં ચાહીએ. હજી આગળ સાંભળો. એ માણસે લાઈફ ટાઈમ પરમાત્માની પૂજા સ્ટાર્ટ કરી, અને એ પૂજામાં પણ એનો નિયમ જુઓ. એકના એક દેરાસરમાં રોજ નહીં જવાનું. આજે આ દેરાસર, કાલે આ દેરાસર. આજે વેલાણીમાં, કાલે રાજેશ પાર્કમાં, પરમ દિવસે કાઠિયાવાડી ચોકમાં, આગળ જીતેન્દ્ર રોડ, દેવચંદ નગર, રત્નપુરી, પછી દેનાબેન, આમ આખા મલાડના ઈસ્ટના કુરાલ વિલેજ સુધીના, પછી મલાડ વેસ્ટમાં જવાનું. અને આ બધાને ટપી જાય એવો નિયમ હજી સાંભળો. રોજ સવારે ઉપાશ્રયમાં મહાત્માને ગોચરીની વિનંતી કરવાની. આવે કે ન આવે, વિનંતી કરવા જવાનું. અને મલાડ કંઈ ભીવંડી નથી. શું સમજાણું ભાઈ? શું જયેશભાઈ, શું કીધું મેં? આ વાક્યનો તાત્પર્ય બોલો. નહીં, તમે નહીં સમજ્યા. 12 માસ મહાત્મા નથી મળતા. હજી ચૈત્રી ઓળી આવી રહી છે. જયેશભાઈ, યુ આર ટ્રસ્ટી. કયા મહાત્મા ઓળી કરાવવા પધારવાના છે? એક બાજુ ઉપાશ્રયો આપણે વધારતા જઈએ છીએ, પણ એ ઉપાશ્રયમાં જો મહાત્મા જ ન આપવાના હોય તો એ ઉપાશ્રયને શું કરવાનું? મ્યુઝિયમ બનાવવાના? આટલા મોટા સંઘની અંદર ચૈત્રી ઓળી આપણે કરાવશું. 300 ઓળી. મહેન્દ્રભાઈને પૂછો, 300 ઓળી, 350 ઓળી. કયા મહારાજ સાહેબ? એ ખબર નથી. મારે તો ખાલી ઓળી લેવું.
કરવાનું હોય. તમે કહો તો 3,000 રૂપિયા ભેગા કરી આપું, મહાત્માનું કામ મનસુખભાઈને સોંપી દે. હવે ના ચાલે. હવે એક જવાબદારી જોઈએ. જે ઉપાશ્રય બનાવ્યા પછી મહાત્માની નિશ્રા ન મળે, હવે એવો ઉપાશ્રય આપણો બની રહ્યો છે જ્યાં 12 માસ આપણને મહાત્મા મળતા રહે. અને ત્યાં ભલે સાધ્વીજીનો ઉપાશ્રય બન્યો છતાંય આજુબાજુમાં આ ભિવંડીમાં એટલા માટે આ ઉપાશ્રયની સંખ્યા વધારીએ છીએ. આવતીકાલ એવી આવવાની છે કે જેવી રીતના શ્રાવકોની સંખ્યા વધે છે એમ મહાત્માઓ ખાસ કરીને સાધ્વીઓની સંખ્યા પણ વધશે. મુંબઈ, સુરત, અમદાવાદના ઉપાશ્રયમાં એવા નિયમ બનાવવા પડે છે સાધ્વીજી ભગવંત આવ્યા પછી કે 15 દિવસ થાય એટલે એમણે તૈયાર કરવાનું. કેમ? નવા ગ્રુપને આવવું છે, એમનો અમને લાભ મળે માટે મહારાજ સાહેબ એમની વ્યવસ્થા કરી આપો. બળબડતા ઉનાળાની અંદર રહેવાની ઈચ્છા હોવા છતાં સાધ્વીજી ભગવંતને વિહાર કરવો પડે છે. આપણે એટલા ઉપાશ્રયો કરવા છે કે આવનારા સાધ્વીજી ભગવંત પોતાના મનથી જાય એવા જુદી આપણે ક્યારે એમને હાથ જોડીને કહેવું ન પડે, મહારાજ સાહેબ હવે બીજાને આવવું છે તો આપ ક્યારે વિહાર કરો છો. આટલા સરસ ઉપાશ્રય જ્યારે થઈ રહ્યા હોય ત્યારે ખાલી રાખવા માટે નથી થયા, એ ભરવા માટે થયા છે. એક એક ઉપાશ્રયમાં જઈ આ યુવાન વિનંતી કરે, મહારાજ સાહેબ મને લાભ આપજો. અને જે દિવસે બહુમાન લેવા આવ્યો હતો તે દિવસે પણ પૂજાની જોડની અંદર એવો શોભે જાણે એમ લાગે દેવલોકમાંથી કોઈ દેવતા નીચે આવ્યો હોય. આપણી વાત આ છે, જીન બિંબ એ પ્રભુનું શાસન છે, જીનાલય એ પ્રભુનું શાસન છે. 2200 વર્ષ પૂર્વે ભરાયેલા સંપ્રતિ મહારાજા આર્ય સ્વસ્તિસુરી મહારાજના હાથે અંજન થયેલા ભગવાન શંખેશ્વર પાર્શ્વ એટલા ચમત્કારિક 10 વર્ષ સુધી વિક્રોલીમાં રહ્યા. વિક્રોલીમાં જે રૂમમાં રહ્યા એ રૂમ એવી પવિત્ર થઈ ગઈ કે એમની કેસર ચકડની રૂમ હતી. પણ હવે દેવ જ્યાં 10 વર્ષ રહ્યા હોય ત્યાં અમે કેસર સુકડ ન શોભે. જેવા દેવે ત્યાંથી વિહાર કર્યો ત્યાં ગુરુદેવ પધાર્યા. એટલે અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ એ જ રૂમની અંદર એમની ગુરુમૂર્તિની આ જીવન માટે પ્રતિષ્ઠા થઈ. યોગાનું યોગ જુઓ. આ પરમાત્માનો લાભ અમારા સંસારી માતુશ્રી કસ્તુરબેન પદમસિંહભાઈનો, અને જે રૂમમાં 10 વર્ષ રહ્યા ત્યાં ગુરુદેવ બેઠા એની પ્રતિષ્ઠાનો લાભ પણ આજ પરિવારને પ્રાપ્ત થયો. 1.25 કરોડના ખર્ચે ઊભા થયેલા આ ભવ્ય જિનાલય આજુબાજુના 500 વર્ષ પ્રાચીન, બહાર રમણીય નયનરમ્ય ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી આ દાદા જ્યારથી સાહેબે હમણાં જ કીધું ને, જ્યારથી ભિવંડીમાં પધાર્યા ભિવંડીની દિન દુગુના રાત ચોગુના વૃદ્ધિ થતી રહી છે. અને ત્રીજું ક્ષેત્ર જ્ઞાનનું કીધું, ચોથું સાધુનું કીધું. હું તમને મહત્વ એ બતાવવા માંગુ છું, 7 ક્ષેત્ર હોય એમાં સેન્ટરમાં કોણ આવે? મનીષભાઈ. 7 ક્ષેત્ર આમ ઊભા લખો, વચ્ચે કોણ આવે? ઉપર 3, નીચે 3, વચ્ચે કોણ? સાધુ સાધ્વી. એમ શું કામ બોલો છો? શું આવે? સાધુ. એનો મતલબ એ થયો કે જીન બિંબ, જીનાલય અને જીનાગમને મજબૂત કરનાર હોય તોય સાધુ છે. સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું ધ્યાન રાખનાર હોય તો પણ કોણ છે? સાધુ છે. સાધુ એ મધ્યમાં છે. સાધુ જ્યાં રહે એ ઉપાશ્રય કેન્દ્રમાં છે. માટે જીન મંદિર કરતા પણ અપેક્ષાએ ઉપાશ્રય. સમીરભાઈ, તમારી ફેક્ટરીમાં દેરાસર કરવાની વાત કરું અને ઉપાશ્રય કરવાની વાત કરું, એમાંથી એક કરવું હોય તમે શું કહો? તમારે તો હતો ને ઉપાશ્રય છે, ઉતરવાનું સ્થાન હતું, છે, હજી પણ છે. એક રાત માટે પણ કોઈ મહાત્મા તમારી વસ્તીમાં ઉતરીને ગયા, તમારી વસ્તી બાબત. એમ કહેવાય છે કે રાજેશ ખન્ના જ્યારે ટોપ લેવલનો હીરો હતો
એ કોઈ છોકરીના રૂમાલને હાથ લગાડે ને પછી રાત એ છોકરી સૂઈ નથી શકતી, આખી રાત બસ એ રૂમાલને હાથ ફેરવ્યા કરે. તમારા મકાનમાં ગુરુ ભગવાન આચાર્ય ભગવાન પગલાં કરી જાય એ રાતે તમને ઊંઘ આવે ખરી? આજે મારું ઘર પાવન થઈ ગયું. જીન શાસનના આચાર્ય ભગવંતે મારા ઘરની અંદર પગલાં કર્યા, શ્રી સંઘે મારા ઘરની અંદર પગલાં કર્યા. મેં વચ્ચે પણ કીધું તું એવા શ્રાવિકા જોયા છે. આખું સંઘ તમારા ઘરની અંદર પગલાં કરીને બહાર નીકળે, તમને વળાવીએ, શ્રાવિકા પાછા પોતાના ઘરમાં જાય, હાથમાં સાવરણી લે, કાજો કાઢે અને બધી જ રજ એક સુપડીમાં ભેગી કરી પોટલી બનાવે, પોટલીને ગાંઠ મારે અને જે તિજોરીમાં તમે રૂપિયા રાખો એ તિજોરીના ખૂણામાં એ પોટલીને એટલા માટે રાખે. આ ચતુર્વિધ સંઘની રજ છે. સંઘ એટલે તીર્થંકર. આ તીર્થંકર આજે મારા ઘરે પધાર્યા છે, એની રજ મારા આત્માને પાવન. ઉપાશ્રય એટલે શું? ચતુર્વિધ સંઘને બેસવાનું સ્થાન. દેરાસરમાં બેસી બેસીને કેટલું બેસશો કાંતિભાઈ? ટકે ખરા? તમને તો પોણો કલાક બેસવાની છૂટ છે, છતાંય તમે અડધા કલાક પણ પૂરા બેસી ન શકો. અને ઉપાશ્રયમાં તમારે જવું હોય તો અમે જવા ના દઈએ, વ્યાખ્યાન પૂરું નથી થયું, બેવો પાછા એમ કરીને બેસાડી દઈએ. ઉપાશ્રય જ્યાં સકળ સંઘને બેસવાનું સ્થાન છે. ઉપાશ્રય જ્યાં લાઇબ્રેરી પુસ્તકો વગેરે હોઈ શકે. ઉપાશ્રય જ્યાં પ્રતિષ્ઠા, જિનાલયમાં પ્રતિષ્ઠાના ચડાવા બોલી શકાય, જ્યાં ધજાના ચડાવા બોલી શકાય, જ્યાં જીન ભીમ, જિનાલય, જીનાગમ ત્રણેયની હાજરી જ્યાં હોય એને ઉપાશ્રય કહેવાય. તો સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જ્યાં પગલાં કરે એને શું કહેવાય? ઉપાશ્રય. એટલે એક અપેક્ષા એ કહેવાય તો જિનાલયમાં જીનબિંબ અને જિનાલય બેનો જ સરવાળો છે, ઉપાશ્રયમાં સાથેનો સરવાળો. શું ચડે હે? ઉપાશ્રય નક્કી. મારી પાસે જે મૂડી છે, મૂડીનો 10મો ભાગ મારે જ્યાં જ્યાં ઉપાશ્રય બને ત્યાં વાપરવો છે. ભગવાન ભરાવવા માટે હું દેવું કરીને પણ વાપરવા તૈયાર છું, પણ ઉપાશ્રયમાં મારી પાસે જે મૂડી છે, જુઓ કાંતિભાઈનું નામ આપ્યું ને, એક વ્યક્તિ આજે કંઈ સાધર્મિક ના કહેવાય, તમારામાંના ઘણા સાધર્મિકોને સહાય કરી શકે એટલા મજબૂત છે, પરંતુ સાધર્મિકની ભક્તિ કરતા પહેલાં પોતાના હૃદયની શ્રદ્ધા મહાન છે. એના ભીતરમાં શ્રદ્ધા બેઠી છે. ગુરુ મહારાજ જે કહે એને શું કરવાનું? તહત્તી. અને તહત્તી કર્યા પછી તકલીફ આવી કે તકલીફ ગઈ? તકલીફ આવતી નથી, પણ તકલીફ જાય છે. કદાચ ક્યારેક કેવું પડે, એક મિથ્યાત્વી, વ્યવહારથી એને મિથ્યાત્વી કયો, મિથ્યાત્વીને જેટલી શ્રદ્ધા છે એટલા કહેવાતા સમકીતીને ગુરુના વચન ઉપર શ્રદ્ધા નથી, કારણ કે એ ભણેલો નથી. તમે બધા ભણેલા છે, એની પાસે ઓછી બુદ્ધિ છે. અને આ કાળ એવો જ છે, ઓછી બુદ્ધિવાળા વધારે કમાય છે. શું કહો જતીનભાઈ? ડિગ્રીવાળા ભીખ માગે છે, ડિગ્રીવાળા લાઈનમાં નોકરીની ભીખ માગે છે, અને ઓછું ભણેલો એને નોકરી આપે છે. અદાણી કેટલું ભણ્યા હતા? કોલેજમાં ગયા હતા. અંબાણી કોલેજમાં ગયા હતા. ધીરુભાઈ કોલેજમાં નહોતા ગયા, પણ એના રિલાયન્સમાં 2.5 થી 3.5 લાખ લોકો જેટલા પણ નોકરીએ લાગ્યા છે, દે આર ઓલ ગ્રેજ્યુએટ, બધા MBA, અને એ બધા નોકરો કરે છે. કોઈ 2, 2.5, 3, 4, 5 લાખ રૂપિયાનો ખાલી પગાર. અને ધીરુભાઈ 10મીમાં કદાચ ફેલ હશે, અને માણસ ક્યાં પહોંચી ગયો? એટલે હું એમ નથી કહેતો તમે ધીરુભાઈ બનો, તમને તો રાજી રાજી થઈ જવાના. મારા સાહેબ આપણને ધીરુભાઈ બનવાના આશીર્વાદ આપે. વાત એ જ છે, બુદ્ધિ કરતાં પણ શ્રદ્ધા ચડે છે, અને શ્રદ્ધા ગુરુના વચન ઉપર જો હોય તો માણસ ક્યાં પહોંચી જાય છે. આજે એક એવો જ અવસર આવ્યો છે ભિવંડીમાં, સરસ મજાના ઉપાશ્રયનું ઉદ્ઘાટન. દરેક વ્યક્તિએ પોતાના ભેગા કરેલા રકમમાંથી ફૂલ નહીં તો પાંખડી આપીને આ એક ઉપાશ્રયનું સુંદર મજાનું નિર્માણ થયું છે. આ ઉપાશ્રયની અંદર
જેટલી પણ આરાધનાઓ થશે એ બધાનો ઘેર બેઠા અનુમોદના કરવાથી પણ લાભ મળી શકે છે. હમણાં જ વચ્ચે કીધું હતું, છેક આફ્રિકા બુરુંડીમાં રહેનારો માણસ 108 ઉપાશ્રય બાંધવાનું પણ લે છે. તો વાલકેશ્વરમાં શૈલેષ ઝવેરી કરીને સુરતી શ્રાવક છે, એને પણ બાધા છે 108 દેરાસર, 108 ઉપાશ્રય. 108 દેરાસર ફટાફટ પતી ગયા, પણ અપાસરા જલ્દી પતતા નથી, કારણ કે આપણે અપાસરા વધારે બનાવતા નથી. એક બાજુ શ્રમણીઓની સંખ્યા વધતી ચાલી છે, એવા સમયે કાં તો નાના ઉપાશ્રય મોટા કરવા જોઈએ, યા તો એક ઉપાશ્રયની બાજુમાં બીજો ઉપાશ્રય થવો જોઈએ. ભિવંડી એ રીતે નસીબદાર છે. આ અંજુર ફાટામાં હોલસેલની અંદર દેરાસર કરતાં પણ ઉપાશ્રય કદાચ વધારે હશે. એથી આગળ કોઈ સાધ્વીજી બીમાર પડશે, વૃદ્ધ થશે, ગ્લાન થશે, તો આ જીવન એમની પરિચર્યા કરવા માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે ઈચ્છીએ કોઈને એવી પરિચર્યાનો લાભ લેવાની જરૂર જ ન પડે, છતાંય શરીરનું કામ કરતું હોય છે. મુંબઈમાં કાંદિવલીમાં અમારા જ સમુદાયના આચાર્ય ભગવાનની પ્રેરણાથી 6 માળનું આવું એક સુંદર મજાનું ભવન બની રહ્યું છે, જેનું નામ ચિત્ત પ્રસન્ની. એક સાથે 150-200 સાધ્વીજી ભગવાન ત્યાં ઉંમર લાયક થયા પછી સુખેથી આરાધના કરી શકશે, એવી એક સરસ વ્યવસ્થા થઈ રહી છે. તો સુરતની અંદર અમારા જ સમુદાયના આચાર્ય ગુણરત્ન સુરી મહારાજની પાવન પ્રેરણાથી મહાવિદ્ય ધામ કરીને બહુ ભવ્ય આવું સ્થિરવાસ ભવન તૈયાર થઈ ગયું છે, જ્યાં હજારો શ્રમણીઓ આવજાવ પણ કરી શકશે અને સેંકડો શ્રમણીઓ ત્યાં કાયમ માટે ઉંમર થયા પછી કે બીમાર થયા પછી સ્થિરવાસ પણ કરી શકશે. આવું જ અમદાવાદની અંદર વજ્રસેન મહારાજની પ્રેરણાથી બહુ ભવ્ય, જેનું નામ મૈત્રી વાત્સલ્ય ધામ, જ્યાં લગભગ 100-125 સાધ્વીજી ભગવંતોને સુખ સાતા અને સમાધિ આપવાનું કાર્ય થઈ રહ્યું છે. આવું જ અલગ અલગ સમુદાયે પોતપોતાના સમુદાય માટે જ્યારે સ્ટાર્ટ કર્યું છે, ત્યારે થોડા અંતરે ગ્રહસ્થોને હવે સમજાઈ રહ્યું છે કે આપણે જેમ દીક્ષાઓ આપીએ છીએ તેમ દીક્ષા આપ્યા પછી એમને સંભાળવાની જવાબદારી પણ આપણી છે. જાઓ, પાલીતાણામાં એક સમય હતો, કોઈ સાધુ સાધ્વીનો ભાવ પૂછાતો નહોતો. 50 વર્ષ પહેલાં જેઓ જતા હશે એમને ખ્યાલ હશે, કોઈ સાધુ સાધ્વીનો આપણે ભાવ પૂછતા નહોતા. પણ દુવાદિયો કુમારપાળભાઈ વી શાહને પાલીતાણા આંબેલ ભવન, એની અંદર એક એવી સરસ મજાની વ્યવસ્થાઓ કરી દીધી. બહુ તો ગોચરી પાણી ઓરાવવાની વ્યવસ્થાઓ હતી, આજે પણ છે, પરંતુ એમને નાનકડી સોયથી લગાવી મોટી પાટની જરૂર પડે. હવે ક્યાંય કોઈની પાસે નહીં જવાનું, વૈયાવચ્ચ ખાતામાં, આંબેલ ખાતામાંથી 2 ભાઈ આવી જાય, બોલો સાહેબ શેનો ખપ છે, આટલો ખપ છે, અને કલાકની અંદર વિધિન કલાકમાં બધી વ્યવસ્થા થઈ જાય. આવી એક સરસ વ્યવસ્થા કુમારપાળભાઈ દ્વારા આંબેલ ખાતું એ પેઢીનું છે, આણંદજી કલ્યાણજી પેઢીનું, અને આખી વ્યવસ્થા કુમારપાળભાઈ દ્વારા શરૂ થઈ. આજે કરોડો રૂપિયા વગર અરજીએ એમની પાસે આવે છે અને કરોડો રૂપિયા વપરાતા જાય છે. આવી એક સુંદર વ્યવસ્થા ત્યાં પણ છે. તો કસ્તુરધામની અંદર પણ ભિન્ન સમુદાયના સાધ્વીજી ભગવંતોની સરસ મજાની વ્યવસ્થા ચાલે છે. આથી એક મોટી વાત કરું, જીતો નામની સંસ્થાએ શ્રમણ આરોગ્યમ કરીને એક સરસ મજાની વ્યવસ્થા ચાલુ કરી. કોઈ પણ સમુદાય, ગચ્છના, ફિરકાના કે પંથના સાધુ સાધ્વી બીમાર પડે, ભારતભરની કોઈ પણ હોસ્પિટલમાં પહોંચી જાઓ, અમારો આધાર કાર્ડ હોય અમને એન્ટ્રી મળે. શું નાખ્યું કે એરિયા મને નહીં મળે તો મને નહીં મળે, મોરે ઓ આધાર કાર્ડ, બીજું કઈ જટે જાઓ ધર્મ લાભ બોલો તો ગરમ લાભ લઈ જાય, તો ઘરે આવો તો ના દેવ કહે બસ. તો એક પણ હોસ્પિટલ એવી નથી કે જેની સાથે શ્રમણ આરોગ્યમનું ટાઈઅપ ન થયું હોય. શ્રમણ આરોગ્યમના નામ સાથે તમે અંદર એન્ટ્રી મારો
અને ફટાક દઈને તમારી બધી જ સર્જરીથી લગાવી બધી જ વ્યવસ્થા થઈ શકે. ઓલ ઇન્ડિયામાં આ જીતો નામની સંસ્થાએ શ્રવણ આરોગ્યમાં મારા ખ્યાલથી 1.25 અબજ રૂપિયા ભેગા કર્યા છે. એક ટ્રસ્ટી 1.5 કરોડમાં બને. આઈ થિંક 100 ટ્રસ્ટી અત્યાર સુધીમાં થઈ ગયા તો 1.5 અબજ રૂપિયો થઈ ગયો કે નહીં થયો. અહીંયા રૂપિયો મહત્વની વાત નથી, વ્યવસ્થા મહત્વની વાત છે. અને આવી જ એક વ્યવસ્થા છેલ્લા 15-20 વર્ષથી જેને પોતે નામ નથી આપતા, પોતે ક્યારે જાહેરમાં નથી આવતા અને આખા ભારતભરમાં એણે એક સરસ મજાની વ્યવસ્થા ચાલુ કરી છે. જેઓ ધર્મે સ્થાનકવાસી જૈન છે, જેની સરનેમ ખાલી મળે છે ખેતાણી. ખેતાણી એક પરિવાર છે. આ પરિવારના ભાઈને આપણે ઓળખતા નથી. કોઈ કહે છે અમેરિકા રહીએ છે, કોઈ કહે છે અંધેરીમાં સાંતાક્રુઝમાં રહીએ છે, કોઈ પાર્લામાં કહે છે. જે હોય તે એના પેડ માણસો દર 15 દિવસે મુંબઈ, સુરત, અમદાવાદ જેવા મેટ્રો સિટીની અંદર એક ઉપાશ્રયમાં ફરી વળે આખું કાર્ડ લઈને મારા સાહેબ 1 રૂપિયાની આઈટમથી લગાવી લાખ રૂપિયાની આઈટમ એમાં લખેલી હોય. કોઈ ક્રોસ ચેકિંગ કરવાનું નહીં. હું કદાચ પરીક્ષા માટે કહું આજે લાખ રૂપિયાની આઈટમ છે એનો મને ખપ છે, નો ક્રોસ ચેકિંગ. એ આપી દેવાની, મારા સાહેબને પૂછ્યા વગર આપી દેવાની આવી વ્યવસ્થા આજે છેલ્લા 20 વર્ષથી કરી રહ્યા છે. એવરી યર 5 કરોડ, હવે તો મોંઘવારીએ વધી કદાચ 5ના 15 કરોડ થતા હશે. અને કોઈ જાતના બહુમાન નહીં લેવાના, સત્કાર નહીં લેવાના, સન્માન નહીં લેવાના. પગના ઓપરેશન હોય, મોટી વ્હીલચેર હોય, જે જરૂર પડે. જીતો તો હમણાં આવ્યું, એની પહેલાં ઓપરેશન વગેરેનું પણ કાર્ય આ સંસ્થા ખેતાણી પરિવાર દ્વારા થતું હતું. આજે જૈન સંઘમાં શ્રમણીની બાબતમાં જબરદસ્ત જાગૃતિ આવી છે. અને સૌથી મોટી જાગૃતિ એક સ્ટેશનથી બીજે સ્ટેશન લઈ જવાનું કાર્ય કોણ કરી રહ્યું છે? વિહાર સેવા ગ્રુપ. તમે નહીં માનો, 8 મહિનામાં વિહાર સેવા ગ્રુપ પોતાના ખિસ્સામાંના 1 કરોડ રૂપિયા સાધુ સાધ્વીની સેવામાં વાપરતા હશે. 1 કરોડ રૂપિયા. આપણે જ્યારે એને કહીએ કે તમારો ખર્ચો તમારે લઈ લેવાનો, અરે ભાઈ લોકો લાખો રૂપિયા વાપરે છે. આવા 100-200 રૂપિયાનો લાભ તો અમને લેવા દો. એક ગાડી અહીંથી શાહપુર જાય, પેટ્રોલ કેટલું થાય મિનેશ? 36 કિલોમીટર. એમાં મોબાઈલમાં જોવાની જરૂર નથી. શું 7 લીટર વપરાય. 700 થી 800 રૂપિયા જવા આવવાના. જે જવાના એકલા 60 કિલોમીટર 700 રૂપિયા. અને આજે છેલ્લા વર્ષોથી તેજાવત પરિવાર રમેશ અને પ્રકાશ આ ગાડી અપડાઉન કરવાનો જે લાભ લઈ રહ્યો છે, 1 પણ રૂપિયો એણે ક્યારેય વિહાર સેવા ગ્રુપ પાસેથી નથી લીધો. ઇવન પાઠશાળા તો સંભાળે છે, સાંજના વિહાર કરે એમનું 100 રૂપિયાથી દરરોજ બહુમાન વગેરે કરે છે. અલ્ટિમેટલી આ રૂપિયા જો એ ન આપત તો ઉદ્ધી તો તમારે પહોંચાડવાની જ હતી. તો કોના ખાતામાં જાત? સંઘના ખાતામાં જ જાત ને. આ સંઘે કાઢવા પડત કે ના કાઢવા પડત? ભલે તમે કદાચ ગાડી ના આપત, ઓલો બસમાં જાત, 2 પાત્રા ફોડી ના આવત, 1 ઘોડો તોડી ના આવત, પણ અંતે તમે તો એને શેમાં મોકલવાના હતા? એસટી બસની અંદર. ભલે 25-50 રૂપિયાની બચાવવા માટે તમે આ કરો. એની જગ્યાએ ભારતભરના વિહાર સેવકો પોતાની કાર, પોતાની જેબ, પોતાના રૂપિયા, એક ચેર ચલાવતી કે ડોળી ચલાવતી બાઈ હોય ને, એ રસ્તામાં ક્યારેક ઊભી રહી જાય, નાટક કરે છે, મારાથી નહીં થાય, ત્યારે ખિસ્સામાંથી રૂપિયા કોણ કાઢે? ટ્રસ્ટી કાઢે છે. કયા ટ્રસ્ટી ત્યાં રૂપિયા આપવા જાય છે? ત્યારે આ યુવાનો પોતાના ખિસ્સામાંથી 50ની નોટ કાઢે, લે ચાપાણી કરી લે, પછી ચા. તમને ખબર આપણા ગામડાની અંદર, હાલારની અંદર ઓલી ભેંસને ચલાવવી હોય, ચાલ ભાઈ ચાલ, ઓલી ઊભી રહી જાય તો ચાલ ભાઈ ચાલ. હે, ભેંસને બાઈ કેવી પડે? જો ભેંસની સામે જરા કડક થાવ તો ઓલી હાવ હકુચી બેહી જાય. એમાં આ બાઈ હોય ને એને શેઠાણીની જેમ રાખવી પડે. લે 50 રૂપિયા, ચાલ ભાઈ ચાલ, ચાલ ભાઈ ચાલ, એમ કરીને એને સામા સુધી પહોંચાડવાનું કામ આ વિહાર સેવકો કરે છે. ક્યારેક એક્સિડન્ટ થાય, એમના ખુદના 2-5 લાખ ખર્ચાય છે, એવો ક્યારેય કહેતા નથી સંસ્થામાંથી આપો, હું સક્ષમ છું, મારે જરૂર નથી એમ કહી પોતાનું એક્સિડન્ટ
પોતાના જ રૂપિયાથી પોતાની સર્જરીઓ કરાવી લેતા હોય, આપણા સુધી સમાચાર પણ નથી પહોંચાડતા. ટૂંકમાં જૈન સંઘમાં જેમ જીન મંદિર અને જિનાલય માટે જાગૃતિ આવી છે, એમ સાધુ સાધ્વી માટે પણ અદ્ભુત જાગૃતિ આવી છે. શ્રાવક શ્રાવિકાઓ માટે સાધર્મિકના ફંડ કેટલા છે. આ સભામાં એવા શ્રાવકો બેઠા છે જેણે અમને કીધું છે, મારા સાહેબ સાધર્મિક માટે ક્યારેય પણ કાંઈ કહેવા જેવું હોય અમને કહી દેજો. એક નામની તકતી નથી લાગતી અને લાખો રૂપિયા અમારા શ્રાવકો સાધર્મિકમાં વાપરતા હોય છે. એટલે આમ જોવા જાઓ, સાતે ક્ષેત્ર અત્યારે જાગૃત છે, સાતે ક્ષેત્ર જીવંત છે. પણ આ સાતેને જીવંત રાખનાર કોઈ હોય તો મૂળ નાયક કોણ છે? સાધુ. સાધુ જો ઉપાશ્રયમાં બેસી અને સરસ મજાની આરાધના કરશે તો આગળના અને પાછળના 6 ક્ષેત્રને તરતા રાખી શકશે. આવા એક સરસ મજાના ઉપાશ્રયનું આજના દિવસે જ્યારે ઉદ્ઘાટન છે ત્યારે અહીં બેઠેલા બધા જ એક સંકલ્પ કરો કે શક્તિ હશે, મારી જો શક્તિ થશે તો જીવનમાં એક ઉપાશ્રય મારા માતા પિતાના નામનો બંધાવીશ. આપણને દેરાસરમાં એટલે રસ છે કારણ કે આજ સુધી આપણે શું સાંભળ્યું? સંપ્રતિ એ કેટલા બંધાવ્યા? 1.25 લાખ. કેટલા ભગવાન ભરાવ્યા? કે ઉપાશ્રયની વાત આવી? ના આવી. કુમારપાડે કેટલા દેરાસર બંધાવ્યા? 1444. પેથડ સાહેબ કેટલા બંધાવ્યા? 84. જ્યાં જ્યાં વાત આવી આણે આટલા, આણે આટલા, આણે આટલા, ક્યાં એવી વાત ના આવી આણે આટલા અપાશ્રય બનાવ્યા, આણે આટલા અપાશ્રય બનાવ્યા. મારા સાહેબ અમને એમ જ થયું કે એણે આટલા બંધાવ્યા તો આપણે પણ એક તો બંધાવીએ. એણે જેટલા બંધાવ્યા એની સામે એણે ઉપાશ્રયો પણ બંધાવ્યા. નો ડાઉટ એ વખતે ઉપાશ્રયની એટલી જરૂર નથી કારણ કે તમારા મકાન એટલા મોટા હતા, ફળિયામાં બીજું નાનું મકાન હોય અને અમે આવીએ તો તમે અમને ખોલીને આપી દેતા હતા, ઉતરો મારા સાહેબ, અને એમાં બેસીને ચાતુર્માસ કરતા હતા, એમાં બેસીને શાસ્ત્રો લખતા હતા, એમાં બેસીને પ્રવચન આપતા હતા. માટે ઉપાશ્રયોની જરૂર નથી. તમે મોટા ફળિયાવાળા મકાન હાલારના છોડી અને ક્યાં આવી ગયા? કમ્પાઉન્ડવાળા બિલ્ડિંગમાં આવી ગયા. હે, આખો કમ્પાઉન્ડ તમારો પોતાનો કહેવાય? ના. બધાનો ભાગ કહેવાય કે ના કહેવાય? બધાનો ભાગ કહેવાય. ત્યારે ગામડામાં આટલા તો આપણા મોટા ફળિયા રહેતા હતા, પાછળ વાડો, આગળ ફળિયું, વચ્ચે મોટું ઘર, ઓસરી. આહા, એક ઘરને અંદર તમે જો વર્ણન કરવા બેસો તો 10 જાતના ભાગ પડે કે ના પડે? અને આજે બધું તમારા એક 2 BHK ની અંદર આવી ગયું. 2 BHK. આ ગેલેરી અમારી ઓસરી, ફળિયું જે ગયો તે, હા, અને પાછળના બાથરૂમ એ અમારા વાડા, બીજું શું કહેવાય? અને વચલું બધું છે એની અંદર અમારું બધું જ આવી ગયું. આવી સ્થિતિમાં તમે જ્યારે પોતે ઘરમાં સરખા રહી નથી શકતા ત્યાં અમને ક્યાં ઉતારવાના હતા? માટે જ ઉપાશ્રયની જરૂર પડી. તમારી આરાધના માટે પૌષદશાળાની જરૂર પડી. એ પૌષદશાળા અમારા માટે નિર્દોષ ઉપાશ્રય કહી શકાય અને માટે અમે ઉપાશ્રયોની પ્રેરણા કરતા થયા કે તમારે સામાયિક ઔષધ પ્રતિક્રમણ કરવાના અને વિહાર કરતા સાધુ સાધ્વી આવે એમને ઉતારવાના. આવો એક સરસ મજાનો ઉપાશ્રય જ્યારે થઈ રહ્યો છે ત્યારે આપણે એવી ભાવના ભાવીએ કે આ ઉપાશ્રયમાં ખૂબ સરસ મજાની આરાધનાઓ થાય, સાધુ સાધ્વીજી ભગવંતોના ઉતારા થાય, ગ્રહસ્થો શ્રાવક શ્રાવિકાઓ આવીને જે બિલ્ડિંગમાં છે, પહેલાં એ બિલ્ડિંગના આમાં કેટલા બેઠા છે? શું છે? સન સિટી મેરિડિયન. મેરિડિયનવાળા કેટલા છે આમાં? મેરેથોન 1 2 3 4, બાકી બધા બહેનો. એમને એટલો નિયમ આપવાનો આખા દિવસમાં એક સામાયિક આ અપાશ્રયમાં જઈને કરી આવો. ચાલે? નવપદ આરાધના ભવન, તમે તો દેરાસરમાં આવો જ છો. એક સામાયિક આખા દિવસમાં નહીં તો અઠવાડિયામાં, વન્સ ઇન અ વીક, બને તો વન્સ ઇન અ ડે. એટલી મજા આવશે, એટલી આરાધના કરવામાં આનંદ આવશે. એક સામાયિક કરો, એક પ્રતિક્રમણ કરો, અઠવાડિયે એક સામાયિક કરીને પણ આ ઉપાશ્રયને આપણે જીવંત રાખવાનો છે, તાળામાં નથી રાખવાનો. અને એમ કરીને જે ડોનરોએ ડોનેશન આપ્યું છે એને આપણે સફળ કરવાનું છે. કરજો. એક શુભેચ્છા વિતરાક. ધન્યવાદ.
વિશેષ સ્થાનકનું 20મું પદ એટલે તીર્થપદ. હમણાં તીર્થની વ્યાખ્યા કરી. 2 પ્રકારના તીર્થ છે, એક જંગમ અને બીજું સ્થાવર. જંગમ તીર્થ એટલે શું? જંગમ તીર્થ એટલે સાધુ અને સાધ્વી, અને સ્થાવર એટલે જે પરમાત્માના જીન મંદિરો છે એ બધા સ્થાવર તીર્થ છે. અને વિચરતા વિહરમાન જે મહાત્માઓ છે એ બધા જંગમ તીર્થ છે. શાસ્ત્ર લખે છે અપેક્ષાએ સ્થાવર તીર્થ કરતાં પણ જંગમ તીર્થ ચડે. જેટલા જંગમ તીર્થથી મોક્ષે ગયા એના કરતાં અનેક ગણા, સ્થાવર તીર્થથી જેટલા મોક્ષે ગયા એના કરતાં અનેક ગણા જંગમ તીર્થથી, જીનવાણીના શ્રવણથી, જીન પૂજાથી જેટલા મોક્ષે ગયા, પરમાત્માની પૂજા કરતાં કરતાં જેટલા આત્મા મોક્ષે ગયા એના કરતાં અનંત ગણા જીનવાણીના શ્રવણથી મોક્ષે ગયા છે. જે બધા પરિવર્તનો આવે છે, આ બધા જૈન હોય અજૈન હોય, જે પરિવર્તનો આ છેલ્લા 30 વર્ષમાં પ્રવચનો કરતાં કરતાં સેંકડોના પરિવર્તનો, કેટલાક ચારિત્ર્ય જીવન સુધી પહોંચી ગયા, કેટલાકે વ્યસનનો ત્યાગ કર્યો, કેટલાકે વર્ધમાન તપના પાયા ભર્યા. અમારા ચેતનભાઈ જેવા વર્ધમાન તપનો પાયો ભર્યો, જેમને હોટલ વગર ચાલતું ન હોય એવા વર્ધમાન તપના એમ્બિલ ખાતામાં એમ્બિલો કરતા થઈ ગયા. કેટલાકે નાના મોટા સુકૃતો જીવનમાં શરૂ કર્યા. એ બધાના મૂળમાં કોઈ હોય તો ભગવાનની વાણી છે, શ્રમણ અને શ્રમણી ભગવંત છે. હમણાં જ બતાવ્યું કે આ 7 ક્ષેત્રમાં સેન્ટરમાં સાધુ પદ છે, અને આવા સાધુ ભગવંતો, શ્રમણ ભગવંતોનો વિહાર, શ્રમણ ભગવંતોનું આગમન ભિવંડીમાં વધુમાં વધુ ત્યારે થાય કે એમને રહેવા માટે, એમને આરાધના કરવા માટેના સ્થાનો હોય. એક બાજુ એક સમય હતો કે ભિવંડીમાં પ્રવેશ કરો, પહેલાં શત્રુંજય ધામ હતું એટલે ત્યાં ઉતારો મળી જતો હતો, પણ એ જ્યારે એનું વિસર્જન થઈ ગયું એટલે બહુ મોટો યક્ષ પ્રશ્ન થઈ ગયો. હવે જાઉં તો જાય તો જાય કહા, કારણ કે ક્યાંય ઉતરવાના સ્થાન હવે મહાત્માઓ માટે, બીજા કચ્છના બીજા સમુદાયના મહાત્માઓ માટે કોઈ સ્થાન ન રહ્યા. ઘણી ચિંતાઓ, ઘણી મહેનત, ઘણા પ્રયત્નો, કેમ કે સ્થાન ઊભું કરવા માટે હવે ભાવ વધવા માંડ્યા છે, અને જમીનોના ભાવ વધ્યા. હવે રૂપિયા ભેગા કરવા એક બાજુ ધંધાઓ મંદા થવા માંડ્યા અને ભાવ બધું વધવા માંડ્યા. હવે આવા વાતાવરણની વચ્ચે હવે ઉપાસના નિર્માણ કેવી રીતના કરવાના? પણ એક ભાઈએ સામેથી પોતાના જમીનનું પિંડવાળા પરિવારે જ્યારે સામેથી જમીનનું યોગદાન આપ્યું, અને છેક અમદાવાદમાં રહેતા એવા શ્રાવકે જેનો જન્મ ભિવંડીમાં થયેલો, એણે 3 કરોડનું યોગ માતબરદાર આપીની જમીન લેવા માટે જ્યારે આપ્યું અને એક વિરાટ આરાધના ભવન તૈયાર થયું, એની સાથે સાથે અહીંયા પરમાત્માના મંદિરોના નિર્માણ થયા. ભગવાન શંખેશ્વરા પાર્શનાથ ઉદયપુરમાં હતા. આ ભગવાનની પ્રતિમા ક્યાં હતી? ઉદયપુરમાં એક યતિની પાસે હતી. અમારા સંસારીભાઈ જીતુભાઈ ત્યાં પહોંચ્યા. અમારા એક મહાત્માએ કીધું કે યતિ પાસે પહોંચી આ સરસ મજાની ભવ્ય પ્રતિમા 2200 વર્ષ પુરાણી છે. હવે એની પાસે માંગ્યું તો ઓલાએ પૈસા માંગ્યા અને સારામાં સારી રકમ આપી અને પરમાત્માની પ્રતિમાને પ્રાપ્ત કરી અને અહીંયા પરમાત્માની પ્રતિમા લાવવામાં આવી. બહુ ચમત્કારી, બહુ ભવ્ય પ્રતિમા છે. એકવાર 6 મહિના લગાતાર પરમાત્માની અભિષેક પૂજા ચાલુ કરો, પરમાત્માની ચંદન પૂજા ચાલુ કરો, પરમાત્માની સંધ્યા ભક્તિ શરૂ કરો, પ્રભુના દર્શન શરૂ કરો. લગાતાર 6 મહિના. દવા લેવો તો રોજ લેવી પડે. દવાની અસર રોજ લો તો થાય, એમ સાધનાની અસર પણ રોજ કરો તો જ થાય. તમારા જીવનની સાધના એવી છે, 2 દાડા કરો અને 4 દાડા છોડી દો, અને એના કારણે જોઈએ એવો પ્રભાવ, જેવું એવું રિઝલ્ટ એનું મળતું નથી. પણ લગાતાર 6 મહિના જ્યારે અખંડ કરવામાં આવે અને જુઓ તમારા જીવનમાં કેવા ચમત્કારોનું સર્જન થાય. અહીંયા સેંકડો આત્માઓએ આવીને મને કીધું છે કે સાહેબ પ્રભુની પૂજા ચાલુ કરી અને જીવનમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે. અમારા સંસારી માતુશ્રી શંખેશ્વર ગયા હતા અને ભગવાનની પૂજા કરતા હતા. પૂજા કરતા વખતે એક બેને કીધું કે સાહેબ બેન, આ એક સોનાનો હાર લઈ આવ્યા છે, તમે પૂજાના કપડામાં છો, ભગવાનના ગળામાં જ આ પહેરાવો ને. અને પહેરાવતા એમને ભાવ થયા, પારકો હાર ચડાવું છે તો ખરો ભગવાનને સોનાનો હાર, પણ પારકો ચડાવવું. જ્યાં સુધી મારો પોતાનો હાર ન ચડાવું ત્યાં સુધી બધી મીઠાઈનો ત્યાગ,
જેટલી પણ મીઠાઈઓ છે બધીનો ત્યાગ કરું છું. એ વખતે એવી શક્તિ નહોતી, એવી અનુકૂળતા નથી. એક રૂમમાં 9 જણ રહેતા હતા. અમે બધા થીગડાવાળા, અત્યારે જે જીન્સની પેન્ટની ફેશન ચાલે છે ને, ફાટેલા ને થીગડાવાળા, એ અમારા સંસારી બાએ શોધી છે. એ બે એવા અલગ અલગ કલરના પાછા થીગડાઓ, કપડાને એ કપડાનું થીગડું તો મળે ને. અને એવા કપડાં જ્યારે પહેરીને મોટા થયા હોય અને આવો સંકલ્પ કરીને આવ્યા અને ભાઈઓ ટેન્શનમાં આવી ગયા કે સોનાનો હાર, ભલે સોનું સસ્તું હતું પણ એટલા રૂપિયા ક્યાં છે આપણી પાસે, પણ બાએ નિયમ લીધો જ. એટલે એમણે કીધું કાંઈ ચિંતા ન કરો, તરત 15,000નો સોનાનો હાર લઈ આવ્યા. એ વખતે તો સોનું બહુ સસ્તું, આજથી 40 વર્ષ પહેલાંની ઘટના છે. અને પછી લઈને તરત પાછા સંકેશ્વર ગયા, દાદાના ગળામાં હાર પહેરાવ્યો, સાંજે ઘરે આવ્યા. પોતાના મકાનના એ માલિક હતા, તો એક ભાડવા તેમની પાસે આવ્યો કે જુઓ મારે આ રૂમ છે વેચવી, હવે મારે બીજાને આપવી છે, એટલે નામ ટ્રાન્સફર કરવાનો, આ રૂપિયાનો ચેક લઈ લો. અને બરાબર સવારે એકડો આગળ હતો, 15,000 ભગવાનને હાર ચડાવ્યો ત્યારે એકડો આગળ હતો અને ઓલા ભાઈએ ચેકમાં એકડો પાછળ કર્યો. કેટલા થયા? સવારે દાદાને 15,000નો હાર ચડાવ્યો અને સાંજે તો 51,000નો ચેક એમના ખાતામાં જમા થઈ ગયો. આવો પ્રભાવ, બધી રીતના ફાયદા, આધિ વ્યાધિ ઉપાધિ આ બધાને દૂર કરી અને સમાધિનું પ્રદાન આ પરમાત્મા આપે છે. આવા જબરજસ્ત પરમાત્મા મળ્યા છે. મહાત્માનું જ્યારે આવાગમન થયું છે, હજુ આ શંખેશ્વર દર્શનની અંદર આ પહેલાં ભાવ શું હતા? શું ભાવ હતા? અહીંયા ભાવ 1800, 2000, 2200, 2500. અને આજે કેટલા હતા? દાદા ગાડીએ બેઠા, તમારા ભાવ વધ્યા કે ન વધ્યા? પ્લેટના ભાવ સીધા કેટલા થયા? ડબલ. 2500ના કેવા થયા? સીધા 5,000 ડબલ થઈ ગયા છે. પરમાત્મા અને મહાત્મા આ બેની આપણા જીવનમાં ખૂબ જરૂરિયાત છે. એમાં મહાત્મા સૌથી વધારે. અને આ મહાત્માના ઉપાસ્યનું નિર્માણ જ્યારે દિવસે દિવસે ભિવંડીમાં જ્યારે નિર્માણ થતા રહે છે. અમારા આ ઉપાશ્રયના નિર્માણ માટે અમારા સમીરભાઈ, જો ઉપાશ્રયનું યોગદાન ડોનેશન આપવું બહુ સહેલું છે કે લો લખી લો, અમારા 50 લાખ લખી લો, એ આપી દેવું સહેલું છે. પણ સમયનું દાન, સંપત્તિના દાન કરતાં પણ બહુ મોટું દાન સમયનું દાન છે. લગાતાર મહિનાઓ અને વર્ષો સુધી આની અંદર બધી જ પોતાનું ઘર બાંધવાનું હોય, તમારા પોતાનું ઘર લેવાનું હોય, તમારું ફ્લેટ લેવાનો હોય, એનું ફર્નિચર, એની અંદર બધું ડેકોરેશન, એની લાદી, એની ટાઇલ્સ, એના દરવાજા, એની બારી, એના બાથરૂમ, આ બધાની તમે ચોઈસ કરી મહેનત કરીને જે કાળજીથી ફ્લેટનું નિર્માણ કરો એના કરતાં વધારે કાળજી કરી અને આ બંને ઉપાસે રાત દિવસ મહેનત કરીને સમીરભાઈએ આ ઉપાસના નિર્માણમાં જબરજસ્ત યોગદાન. એમની સાથે આ જીન મંદિરના નિર્માણમાં ચેતનભાઈ, કેટલા બધા વચ્ચે ટેન્શનો, આ કામ કરતાં કરતાં સારા કર્મમાં 100 વિઘ્નો આવે. ઘણા બધા વિઘ્નોની વચ્ચે પણ ચૌગુલેને સાથે રાખી અને રસ્તા કાઢતા રહ્યા અને સરસ મજાનું યોગદાન. અને બંધાયા પછી, નિર્માણ થયા પછી અમારા યોગેશભાઈ, યુવાનો અને બહેનો, ઘણા બધા બહેનો ભંડાર ગણવા આવે છે. કોઈ સ્નાત્રના મહોત્સવ, બેસતા મહિને સ્નાત્રનો મહોત્સવ ચાલે છે. વદ દસમના અભિષેક અમારા લાલજીભાઈ દર મહિને છેક ત્યાંથી ગોરેગાંવથી આવે છે. આ પ્રભુનો અભિષેક કરવાનો લાભ લેવા માટે આ બિલ્ડિંગવાળા કદાચ નહીં આવતા હોય, પણ એ સૌથી પહેલાં દર વદ દશમના અભિષેક માટે આજથી લગભગ 3 વર્ષથી લગાતાર 3 વર્ષથી ગોરેગામથી દર વદ દશમના આ સક્રસ્તવનો અભિષેકનો લાભ લેવા માટે ગોરેગામથી અહીંયા આવે. તમે લોકો સૂતા જ અને બારવાડામાં સરસ મજાના લાભ લઈ જાય છે. અને નવપદ આરાધના ટ્રસ્ટ, એના જે ટ્રસ્ટીઓ અમારા કૌશિકભાઈ, પ્રફુલભાઈ, આ બધા છે, એ બધાએ મહેનત કરી આ ટ્રસ્ટમાંથી રૂપિયાઓ પાસ કરી અને સંઘના કાર્યો કરે છે. સાથે સાથે બહેનો પણ સરસ મજાના, યોગેશભાઈની ટીમ એ પણ રાત દિવસ અહીંયા ધ્યાન આપે છે. ઘણા બધા છે, ઘણા બધાના, પ્રદીપભાઈ છે, હિસાબ કિતાબ ઓડિટ કરવામાં કે રૂપિયાનું કોઈ 1 રૂપિયો પણ ખોટો ગમે ત્યાં વપરાય નહીં, એ માટેની સતત એમની જાગૃતિ છે. આવા દરેકના યોગદાન આની અંદર અમારા મનીષ સર એ પણ રાત દિવસ
કોઈ પણ જગ્યાએ ભિવંડીમાં ક્યાંય પણ આયોજન હોય અને આયોજન જ્યારે પાર પાડવું હોય, બસ એક એમને કહી દીધું, મેન લીડરને વાત કરી દીધી, એ બધાને સોંપી દે અને કામો બધા એક પછી એક પૂરા થઈ જાય. એટલે આવી જબરજસ્ત ટીમ આપણા ભિવંડીમાં છે કે જે એક બાજુ હમણાં 6 ગાઉની ભાવયાત્રા, 6 ગાઉની યાત્રાનું જ્યારે આયોજન 10 થી 12,000 લોકો જ્યારે આવશે અને આપણા સંઘના બહેનો યુવાનો કોઈ રંગોળીઓ કરશે, કોઈ ગૌરીઓ કાઢશે, કોઈ વળી બેડા લઈને આવશે, કોઈ વળી કાર્યકર્તા વોલેન્ટિયર તરીકે કામ કરશે, કોઈ પીરસવાની અંદર ઊભા રહેશે. આવા બધા ઘણા બધાના જ્યારે સહકાર ભેગા થાય ત્યારે આવા જબરજસ્ત કોટીના વિશાળ અને વિરાટ કાર્યો સંઘમાં થતા હોય છે. પણ આપણે આજે નક્કી કરવું છે, એકવાર ફ્લેટ લઈ લીધો, રહેવા માટે અંદરમાં ચાલ્યા ગયા, પછી એનું મેન્ટેનન્સ ચાલુ થઈ જાય. કેટલું છે અત્યારે ફ્લેટનું તમારા ટાવરમાં મેન્ટેનન્સ કેટલું છે? હા, 5.5 વર્ષે કે મહિને? દર મહિને 3,000, 4,000, 5,000 જ્યારે મેન્ટેનન્સના ભરતા હોય, 12 મહિનાના કેટલા થયા? 60,000 રૂપિયા મેન્ટેનન્સના જ્યારે તમે ભરતા હો ત્યારે આવા બે ઉપાસે, ભાઈ અહીંયા આવો, જતીનભાઈ બેસો, જ્યારે 12 મહિના લગાતાર આ મહાત્માઓ આવે, આ સંકુલનો વપરાશ થાય, મેન્ટેનન્સ આપવાનું, બીજા નાના મોટા ખર્ચા થાય, સર્વસાધારણ હમણાં કીધું ને, આખા ઉપાશ્રયનું નિર્માણ ન કરી શકીએ, ફૂલ નહીં તો પાકડી. આપણા ઉપાશ્રયમાં છેક લંડનથી, ઓસ્ટ્રેલિયાથી, આપણે કેનેડાથી, ત્યાંથી પણ રૂપિયા આવ્યા છે. આફ્રિકાથી, કેનેડાથી, ઓસ્ટ્રેલિયાથી પણ રૂપિયા આવ્યા છે. નાના નાના લાભ, કોઈએ મોટા મોટા લાભ, આખા મુંબઈ, સુરત, અમદાવાદ, ગુજરાતમાંથી પણ લાભો જ્યારે લીધા છે ત્યારે આ ઉપાશ્રયના નિર્માણોના સંકુલો ઊભા થાય છે. ત્યારે આપણી આટલી ફરજ છે, ફૂલ નહીં તો પાકડી, કાંઈક નાનકડો પણ લાભ આપણે આ યોગદાન આ ઉપાશ્રયના નિર્માણ માટેના સર્વસાધારણની અંદર, જેમાં અત્યારે ફાગણ વદ ચોથના દિવસે પ્રભુના 2 કલ્યાણક આવશે. એક પ્રભુનું ચ્યવન કલ્યાણક અને બીજું પ્રભુનું કેવળ જ્ઞાન કલ્યાણ. એ દિવસે આંગી, રોશની, પ્રભાવના વગેરે થશે. આ બધા નાના મોટા સામૈયા થાય, પ્રભાવના થાય, મેન્ટેનન્સ થાય, સાધુ સાધુની વૈયાવત થાય. આ બધામાં નાનો મોટો લાભ 1,000 બરાબર 12 મહિનાના 12,000, નહીં તો પછી 12 મહિનાના 1,200. જેની જે ભાવના હોય 12,000, 5,000, 9,000, 5,000 અને છેવટે દર મહિનાના 100 એટલે 1,200 રૂપિયા. જેની જે ભાવના. માત્ર 2 મિનિટનો સમય આપું છું, 2 મિનિટ. ચલો ઊભા થાવ, લખાવા માંડો. બોલો આગળ આવો, પછી બોલો. ચલો લખાવા માંડો. 12,000. તો એમની ભાવના તો 12 લાખની છે કે આટલું મોટું સંકુલ જ્યારે સંઘને અર્પણ કર્યું છે ત્યારે મારે સારામાં સારી રકમ ફિક્સની અંદર કે એના વ્યાજમાંથી ચાલે, પણ અત્યારે 12,000 રૂપિયા સર્વસાધારણમાં માતુશ્રી કસ્તુરબેન પદમસિંહ શાહ પરિવાર. બોલસી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. માતુશ્રી કસ્તુરબેન પદમસિંહ શાહ. જરૂર નથી. હા, ભાનુમતી બેન. માતુશ્રી સંઘવી ભાનુમતીબેન રમેશચંદ્ર ડોડિયા. સંઘવી ભાનુમતીબેન રમેશચંદ્ર ડોડિયા પરિવાર. સરસ. કાંતિભાઈ માલી 12,000. કાંતિભાઈ માલી 12,000 રૂપિયા. 12,000. ખૂબ ખૂબ અનુમોદના. આપણા ભીવરડીમાં આચાર્ય ભગવાન અક્ષય બોધિસત્વજી મહારાજ સાહેબ, મહાબોધિસત્વ મહારાજા સાહેબના એવા આશીર્વાદ છે કે આપણા ઘણી જગ્યાથી પણ ભીવરડીમાં જેમણે એવી દ્રષ્ટિ બતાવેલી છે. હવે આપણે પણ પાછળ કરવાનું છે. એની પાછળ 12,000, 9,000, 15,000 જે પણ હોય યોગદાન આપશો. જેની જે ભાવના હોય બોલવા માંડો ફટાફટ. 12,000 રજનીકાંત છત્રપુર. વાહ સમીરભાઈ. સમીર રજનીકાંત છત્રભુજ દોશી પરિવાર અને એમના 12,000 અને 12,000 રૂપિયા હરકચંદ ખેતસિંહ ગુટકા પરિવાર. ખૂબ ખૂબ અનુમોદના. ચલો જેની જે ભાવના હોય
ફટાફટ લખાવજો, જરૂરી નથી 12,000, ઓછા વત્તા પણ લખાવી શકશો. બહેનોમાંથી પણ બોલવાની ખૂબ છે. બોલો. લાલન પાલન માતુશ્રી ધનીદેવી શંકરલાલજી લાલન પરિવાર 5400. ખૂબ ખૂબ અનુમોદના. જયેશભાઈ 5400. માતુશ્રી ઇન્દુમતીબેન જયંતિલાલ શાહ ગામ ડાણસમાં 51,000. 51,000 રૂપિયા. માતુશ્રી જંબુદેવી અમૃતલાલ વિનાયકિયા પરિવાર બોલ શ્રી 51,000. ભગવાન બોલો શ્રી શંકરેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. અનુમોદના વારંવાર. અનુમોદના વારંવાર. બોલો. 1200 પણ લખાવી શકશો, કમસે કમ મહિનાના 100. કોઈ બાજુ ભાઈ ત્યાં ધ્યાન આપો. જયાબેન રાયચંદ ગોત્રા. ભાઈ જયાબેન રાયચંદ ગોસરાણી નાના માંડા 1200 રૂપિયા. ખૂબ ખૂબ અનુમોદના. 5400 રૂપિયા લખાય. લખી લીધા. સિંધુમતીબેન જેતવીલાલ શાહ 5400 રૂપિયા. વસીદેવી સુલતાનમંજી શ્રી માલ 5400. અનુમોદના. મધુબેન સુરેશભાઈ લાખાબાવન ચલો અહીંયા 1200 રૂપિયા. અનુમોદના. ઓજો વાંસાડી જો જેમ રામચંદ્રજી જ્યારે બહુમાનનો મેળાવડો હતો ને અયોધ્યામાં જ્યારે પાછા આવ્યા, રાવણ ઉપર વિજય મેળવીને પાછા આવ્યા, બધાને યાદ કર્યા પણ હનુમાનને ભૂલી ગયા. એમ અમારા હનુમાન તરીકે કિશોરભાઈ આ જગ્યાઓ શોધવાની, પછી માથાકૂટ કરવાની, બધું વ્યવસ્થિત પાર પાડવાનું અને એક પણ રૂપિયાની અપેક્ષા વગર આ બધી મહેનત કરનારા કોઈ હોય તો આ કિશોરભાઈ છે. એમની પણ ખૂબ ખૂબ અનુમોદના. ચાલો. આપણે અહીંયા આચાર્ય ભગત અક્ષયપુરી સુરેશ્વરજી મહારાજા અને મહાબોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી જે ના સંસારી માતુશ્રી કસ્તુરબેન પદમસિંહ શાહ જેમણે દેરાસરનું નિર્માણ કરેલ છે. અત્યારે ઈ દેરાસર એમના નેજા હેઠળમાંથી આપણે સામને સુપૃત કરવામાં આવ્યું છે. તો ત્યારે આપણે અહીંયા ભુવા દસમનો અભિષેક કરાવવામાં આવે છે. સ્નાત્ર મહોત્સવ પણ કરવામાં આવે છે અને એક પૂનમની સંધ્યા ભક્તિ પણ કરવામાં આવે છે. મહિનામાં આવી રીતના 3 આપણે ગુરુદેવના પ્રેરણાથી આ બધા અનુષ્ઠાન કરવામાં આવે છે. તો એમાં વદસમના અભિષેકમાં પણ ઘણા લોકો સાથે જોડાય છે. પ્રતિકભાઈ છે, યોગેશભાઈ છે, અલ્પેશભાઈ છે, સંયમભાઈ છે, દિલીપભાઈ છે, એવી રીતના બધા આવે છે. સ્નાત્ર મહોત્સવમાં પણ આપણા ઇન્દ્રાબેન છે, રંજનબેન છે, શીતલબેન છે, એ આખો ગ્રુપ છે. અને પૂનમની ભક્તિમાં પ્રદીપભાઈ, અમિતભાઈ, હિતભાઈ, વૈભવભાઈ, કેશવ એવી રીતના બધા જોડાય છે. અને ગુરુદેવ આપને એક વિનંતી છે, આપ આવેલા છો અહીંયા તો એક આ પરિસરમાં આપણે શંકેશ્વર દર્શન એવી બીવી ઓરિડિયન મેરિડિયન એવી બીવી અને અંતરિક્ષી આ બધાનો આપણને ખૂબ જ સહયોગ છે. ક્યારે પણ વયાવચ હોય, ગોચરીની વ્યવસ્થા હોય, કાંઈ પણ દેરાસરના કે ઉપાસકના કામ હોય તો એ લોકો બધા આપણા માટે ક્યારે પણ હાજર રહે છે. તો એમની અમે બધાની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આ આટલું મોટું પટાંગણ માં બધું જ કે છે ને વરંડો, તમે વાપરો કે ન વાપરો પણ અમે વાપરી લઈએ છીએ. એમને પૂછવાય નથી જતા બિલ્ડિંગ વાળાને.
અને એ લોકો કોઈ દિવસ કોઈ વિરોધ પણ નથી કરતા. ખરેખર એ લોકોની અનુમોદના કરવા જેવી છે કે અહીંયા રહેતા હોવા છતાં પણ, આટલી અવરજવર હોવા છતાં પણ બધામાં એ લોકોનો સહકાર, અને મહાત્માઓ આવ્યા પછી ગોચરી, પાણી, બધું ધ્યાન આપવાનું, આ બધા કાર્યો માટે એ લોકોની ભક્તિની ખૂબ ખૂબ અનુમોદના છે. અને એની સાથે પૂજારી ભાઈ છે એ પણ એટલા સરસ આપણને અનુકૂળ અને સરળ મળ્યા છે. કોઈ પણ કામ બતાવો ખૂબ ઉલ્લાસથી હસતા મોઢે કામ કરે છે. અને એની સાથે આ ઉપાસના નિર્માણની હમણાં જ કીધું ને પ્રવચન શું કાર્ય કરતું હોય છે. અંધેરીમાં રહેતા અમારા પંકજભાઈ છે એ અંધેરીમાં રહે છે અને જે ગુટકા 24 કલાક ખાતા હતા અને પ્રવચન સાંભળ્યા પછી અખંડ ગુટકા, જેમ અખંડ દીવો હોય ને એમ અખંડ ગુટકા, પ્રવચન સાંભળ્યા પછી ગુટકા બંધ થઈ ગયા અને ગુટકાના વર્ષે $1.5 લાખ રૂપિયા જે બચતા હતા હવે બચવા માંડ્યા. પેલા વપરાતા હતા, પેલા ફૂંકવામાં જતા હતા, એ રૂપિયા હવે સુકૃતમાં વાપરવા માંડ્યા. સાધર્મિક ભક્તિ વગેરેના કાર્યોમાં આપણા આ સંઘના ઉપાસેમાં પણ 2,22,000 રૂપિયાનું યોગદાન એમના અંધેરી જૈન સંઘે પણ અમારા ગુરુદેવ હેમચંદ્રેશ્વરજી મહારાજના નામે પ્રવચન હોલમાં 9 લાખ રૂપિયા અલગ અલગ રાજેશભાઈ વગેરે અલગ અલગ પાટણ, પ્રભાત પાટણ જૈન સંઘ અને છેક શાંતિનાથ પાયધુની મણિભદ્રવીર એમના પણ ઉપજમાંથી આ લગભગ 18 લાખ રૂપિયાનું યોગદાન આપી અને આ પ્રવચનોમાં લાભ લીધો છે. આ બધાની ખૂબ ખૂબ અનુમોદના. ગુરુદેવ આપ છો અહીંયા તો એક મહિલા મંડળની પણ એક વ્યવસ્થિત આ વખતે કરવાની આપણે 2 ગ્રુપ બનાવવાના છે. એક શંખેશ્વર યુવક મંડળ અને બીજું છે પદ્માવતી શ્રાવિકા મંડળ અને બીજું છે શંખેશ્વર યુવક મંડળ, જે સમગ્ર ભિવંડીમાં નાના મોટા જે પણ કાર્યો હોય એ કાર્યોની અંદર બધા જોડાય. એટલા માટે આ સમયનું દાન, સંપત્તિનું દાન તો તમારી શક્તિ હોય તો આપજો, પણ સમયનું દાન તો સંપત્તિ ન હોય તો પણ એ સમયનું દાન આપી શકાય છે. એટલા માટે આ સરસ મજાનું આ 2 ગ્રુપની સ્થાપના, જેમાં સ્નાત્ર મંડળ, સંધ્યા ભક્તિ, ચક્રસ્તવ અભિષેક, સાધુ સાધ્વી વૈયાવત અને સંઘના કાર્યોમાં આ બંને ગ્રુપ સહાયક બનશે. બરાબર. અને હવે ભાગ્ય ભક્તિ સવારે પણ ગુરુદેવ સવારે પણ સવારના પૂરમાં વહેલા આવે છે. એક અભિષેક અમારા જીનિતભાઈ વગેરે એ લોકો 4-5 યુવાનો, નીતિનભાઈ, જીનિતભાઈ, બીજા એક છે જીગરભાઈ છે. હા, આ બધા રોજ પરમાત્માનો અભિષેક કરે છે, પણ જેટલી જોઈએ એટલી સંખ્યામાં અભિષેકમાં લોકો લાભ નથી લેતા. 1 પણ રૂપિયાના ખર્ચ વગર રોજ 6 મહિના અભિષેક પ્રભુનો કરો અને પછી જુઓ તમારા જીવનમાં કેટલો સરસ મજાનો અનુભવ તમને પોતાને થાય છે. એટલે ખાસ સવારના કેટલા વાગે અભિષેક? 6:30 વાગે રોજ સવારના અભિષેક થતો હોય છે. ખૂબ ઉલ્લાસથી આ અભિષેક થાય છે, એમાં જોડાજો. રોજના અભિષેકમાં ન જોડાવ તો સક્રસ્તવ વદ દશમના દિવસે અભિષેકમાં અવશ્ય આની અંદર જોડાઈને લાભ લેજો. અને સાથે સાથે આજે શ્રમણી ભગવંતો આચાર્ય ભગવંત મહારાષ્ટ્ર દેશોદ્ધારક રામચંદ્રેશ્વરજી મહારાજના સમુદાયના અમારા સંસારીપણે બંને બહેનો થાય, બંને બેન મહારાજ થાય એવા ભક્તિપૂર્ણ શ્રીજી અને બીજા કારુણ્ય રત્ના શ્રીજી, આવા બંને શ્રમણી ભગવંતો પણ ખાસ આ પ્રસંગે અહીંયા આવ્યા છે. એટલે ચતુર્વેદ સંઘની નિષ્ઠામાં સરસ આયોજન. હજી 15 મિનિટની વાર છે આ ઉદ્ઘાટનની. એ પહેલા બહુમાન જેને લાભ લીધા છે એના બહુમાન કરી લઈએ. આવી જાઓ. आज आनंद अंग अंग जाग्यो जाग्यो, 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 आज आंगण गुलाल रंग लाग्यो लाग्यो, आज आंगण गुलाल रंग लाग्यो लाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो.
शासन सोहे वीर मन मोहे जिन शासन सोहे वीर मन मोहे हो जिन शासन सोहे वीर मन मोहे जिन शासन सोहे वीर मन અત્યારે હું નામ સંભળાવું છું શુભેચ્છક માટે શ્રી નવપાત આરાધના ભવનમાં શુભેચ્છક દાતા પરિવારની નામાવલી છે સાધ્વી શ્રીજી રત્નકીર્તિ શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી ગુરુ ભક્ત પરિવાર સાધ્વી શ્રીજી પૂર્ણ પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી ગુરુ ભક્ત પરિવાર શ્રીમતી ભાનુમતીબેન રમેશચંદ્ર સંઘવી ગામ નવાગામ માતુશ્રી નામ બોલાય આવવા માંડો હું જેમ નામ બોલતો જાઉં શુભેચ્છક માં નામ છે હું નામ બોલું છું લાભાર્થી પરિવારનું તો જેનું નામ બોલું પ્લીઝ અહીંયા બધા આવતા જાજો બહુમાન માટે બતાવજો શ્રીમતી ભાનુમતીબેન રમેશચંદ્ર સંઘવી ગામ નવાગામ માતુશ્રી રંભાબેન મેઘજીભાઈ ઢોડિયા પરિવાર ગામ નવાગામ માતુશ્રી શાંતાબેન ભગવાનજી શામજી મારું પરિવાર ગામ પડાણા અહીંયા મિનેશભાઈ તમે જો હનુમાનભાઈ છે બધા અહીંયા આવી જાજો બહુમાન માટે બતાવજો બ્રહ્મ ભોગની ભૂખનો ભાંગ્યો ભાંગ્યો આજ આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો આજ આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો ऊंचे खेले हैया चढ़े हेले धजा ऊंचे खेले हैया चढ़े हेले पानी सा धजा ऊंचे खेले हैया चढ़े हेले धजा ऊंचे खेले हैया चढ़े हेले मारा महावीर थी मोक्ष में तो मांगो मांगो मारा महावीर थी मोक्ष में तो मांगो मांगो आज आनंद अंग अंग जाग्यो जाग्यो आज आनंद अंग अंग जाग्यो जाग्यो आज आंगण गुलाल रंग लाग्यो लाग्यो आज आंगण गुलाल रंग लाग्यो लाग्यो आज आनंद अंग अंग जाग्यो जाग्यो 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 અહીંયા સવારના 9:15 વાગે 2 દિવસ અહીંયા પ્રવચન રહેશે. ત્યારબાદ અંજુલ ટાવર, ત્યાર પછી તપોવન અને પૃથ્વી આવા અલગ અલગ જગ્યાએ 6 ગામની યાત્રા છે. અને ખાસ તો આજે ઉદ્ઘાટનના મંગલ રૂપે શુદ્ધ આયન બિલનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનમાં જે શુદ્ધ આયન બિલ માટે માત્ર ભાત અને પાણી આ 2 દ્રવ્ય શંખેશ્વર ધામની અંદર આ બધી વ્યવસ્થા રાખવામાં આવી છે. એ ટીમ પણ અલગ છે. અમારા મહેન્દ્રભાઈ રાત દિવસ ક્યારે પણ કોઈ પણ આયોજન જમણવારનું હોય તો તરત જ એમને કહી દીધું એટલે કામ પતી જાય. એટલે આવા નામી અનામી ઘણા બધાના સહકારથી આવા બધા આયોજનો આપણે પાર પડતા હોય છે. અને એ આજે જે આયન બિલ કરશે એને એક આપણે બાઉલ, ચમચી અને ઢાંકણું આ ત્રણેય છે સાયનના અમારા જયેન્દ્રભાઈ જેની વાસણની દુકાન છે. જ્યારે પણ મંગાવો બધું ફ્રીમાં મૂકી જાય. તમે નહીં માનો કેવા કેવા દુનિયાની અંદર ઉદાર દિલ દાતાઓ હોય છે. આ એકવાર ઘાટકોપરનો સંઘ એમની પાસે વાસણનું બધું લિસ્ટ લખાયું કે આટલા બધા વાસણો જોઈએ છે. ટોટલ લિસ્ટ રૂપિયા 5 લાખ રૂપિયાનું થયું. 5 લાખ રૂપિયાનું લિસ્ટ થયું. અને પછી અમને કીધું બિલ બનાવો. એટલે ભાઈ આ જયેન્દ્રભાઈએ બિલ બનાવ્યું. બિલ બનાવ્યા પૂછ્યું કે આ કોના નામનું બિલ બનાવું? તો કે ઘાટકોપર જૈન સંઘ. અને આ નામ સાંભળતાની સાથે એને બિલ ફાડી નાખ્યું. બોલા કે ભાઈ બિલ કેમ ફાડ્યું?
કે જૈન સંઘના જ્યારે જરૂરિયાત હોય અને મારી શક્તિ હોય તો મારે એક પણ રૂપિયો સંઘનો લેવો નથી. 5 લાખ રૂપિયાનું વાસણનું જે બિલ હતું એ ફાળી અને પોતાના તરફથી 5 લાખના વાસણ ભેટ આપી દીધા. આવા વ્યક્તિઓ આપણા અત્યારે વર્તમાનમાં આપણા શાસનની અંદર છે. એવા જયેન્દ્રભાઈ દર વખતે આપણને બાઉલ આપે છે. અને મહેન્દ્રભાઈ હા बोलो बिरादर जोर से जैनम जाति હવે સોનાની की नहीं બધી જગ્યાએ હોય છે. 3 નોકર ગણો બીજાને લાગે 21 નંબર 21 ભાઈઓ સરસ સરસ. बहु सरस जैनम जाति बोलो बिरादर जोर से ગુરુવંદન પચકાણ પછી સામુદાયિક આપણે ઉપાશ્રયમાં ત્યાં જવાનું છે અને ત્યાંથી આપણે પાછા રિટર્ન આવશું ત્યારે દરેક ત્યાં બધાને પ્રભાવના લઈને જવાનું છે અને ત્યાર પછી સંકલ્પ જેમણે હાંસલ કરેલ છે દૂધ તો સંકેશ્વર ધામમાં દૂધ આપવાની વ્યવસ્થા રાખે. ઓપન બુક એક્ઝામ 40 રૂપિયામાં આપણા પેઢીમાં મળે છે. જોઈને લખવાનું અત્યારે અહીંયા મળે છે અને જોઈને જ લખવાનું છે. બુક માટે અહીંયા રિસર્ચ જે દેશ છે જેમને પણ જોતા હોય તો 40 રૂપિયા લઈને લેવાની છે. ઓપન બુક એક્ઝામ છે. સામૂહિક ગુરુવંદન तीर्थ गाम नगरे आजे उत्सव आयो भारी गुरु मैया ना हस्ते थाय प्रतिष्ठा मनोहारी केसरिया थई कंकु उछाड़ो गगन दजा लहरावो रोम रोम थी आनंद मां सौ नाचो આલાવે સલ્લાવે ઉચ્ચા કરે સમાધાન અંતર્પાતે ઉર્વાસાય જંકિંકી મજે વિને પરિણામ સુમપા ભૈરવા રૂપે જળ અમને જમતા તમે ચાવી તો પ્રણામ. સાંભળજો આપણી આ જેટલા પણ ઉપાશ્રય બને છે એમાં આપણા કિશોરભાઈ મહેનત બલેણવા સસિતરા હોશ રે દાણા વિક્રમસ્કાર તમને સસે હોશ રે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ जैनम जाति शासन बोले दिन शासन देव की त्रैलोक्य ललाम भूताय शुद्रो भद्रम शमनाय शुद्रो भद्रम शमनाय शुद्रो भद्रम शमनाय देवाधिदेवाय देवाधिदेवाय
જમચિંચી મધ્ય વિલય પરિણમ શુભમાં ભાઈ રમત પેટણો અહમ જાયાણમ નમોલોય સૌવસાહુણમ શુભૌ ચ નમુકારો સર્વભાવ પ્રનાશનો મંગલાનંદ સૌવેશમ પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અંગો હે અમર તવસે લપિતના બંધા તે ગુરુ ગૌતમ સમરીએ વાચિત ફલદાતા ઓમ હ્રીમ શ્રી ઓમ હ્રીમ શ્રી કર્ણેન્દ્ર પદ્માવતી ગણેશ પદ્માવતી પૂજિતાય પૂજિતાય ઈશ્વર વાસુદેવાય નમઃ સ્વાહા નમઃ સ્વાહા ઓમ હ્રીમ નમો ઓમ હ્રીમ નમો ભગવહો ગોયમસ્સ વયવસ્સ સિદ્ધસ્સ સિદ્ધસ્સ બુદ્ધસ્સ બુદ્ધસ્સ અખિણ મહાનસસ્સ વીરમાનસ્સ હ્રીમ અવતર અવતર હ્રીમ અવતર અવતર અખિણ મહાનસે સ્વાહા વીરમાનસે સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ ઓમ હ્રીમ શ્રી અસિયા ઉષા અસિયા ઉષા શ્રીમાણી ભદ્ર શ્રીમાણી ભદ્ર દિશતુ મમ સદા દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધે સર્વ કાર્યેષુ સિદ્ધ ઉધર આવા દો તો પંકજ શ્રી શ્રી શ્રીમાલજી તન મન ને ધન ખાલી મનથી નહીં ખાલી તનથી પણ નહીં પણ તન મન અને ધનથી એમનું યોગદાન બધી જગ્યાએ રહેતું હોય છે એમની પણ ખૂબ ખૂબ અનુમોદના 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 અનુમોદના